टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું આપની સાથે યોમિક. આજે ફરી સેન્સેક્સની એક્સપાયરીના દિવસે માર્કેટ એક તેજીના મૂડ સાથે ઓપનિંગના સંકેતો જોવા મળી રહ્યું છે. આગળ દરેક સંકેતો પર નજર કરીશું, પરંતુ શરૂઆત કરીએ આજની ઓપનિંગ હેડલાઇન્સથી. ભારતીય બજાર માટે શાનદાર સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં ખરીદદારી. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટથી નજીક મજબૂતી સાથે. એશિયન બજારોમાં મજબૂતીથી એનવીડિયાના પરિણામ બાદ નેસ્ડેક ફ્યુચર્સમાં 2% તેજી. ત્રીજા ક્વાર્ટરમાં એનવીડિયાના પરિણામ અનુમાનથી સારા. એનવીડિયાએ ચોથા ક્વાર્ટરમાં મજબૂત ગાઈડન્સ આપ્યું. આજે ભારતીય આઈટી કંપનીઓ પર રહેશે નજર. અદાણી ગ્રુપને મળ્યો જેપી એસોસિએટ ખરીદવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ. 14,535 કરોડની બોલીને કમિટી ઓફ ક્રેડિટર તરફથી મંજૂરી. જો કે ડીલને એનસીએલટી અને અન્ય એજન્સીથી મંજૂરી બાકી. આજથી ખુલશે ઇન્ફોસિસનો 18,000 કરોડનો બાયબેક. 26 નવેમ્બર સુધી ચાલશે ટેન્ડર ઓફર. 26 નવેમ્બર સુધી ચાલશે બાયબેક ઓફર. પ્રમોટર બાયબેકમાં નહીં લે હિસ્સો. હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટરના દિગ્ગજો સાથે નાણામંત્રીની પ્રી બજેટ બેઠક. સેક્ટરના દિગ્ગજો પાસેથી માંગવામાં આવશે સૂચન અને સમસ્યા અંગે કરવામાં આવશે ચર્ચા. ટ્રેડ યુનિયન અને શ્રમ સંગઠનો સાથે પણ આજે બેઠક. આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ. ફાઇનલી આજે પણ તમે જો મજબૂતીના સંકેતો છે, એટલે કે ચાન્સીસ તો છે જ. બેંક નિફ્ટી તો તમે જો સતત ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે. ગઈકાલે મજબૂતી સાથે કોન્ફિડન્સ પણ જોવા મળ્યો હતો, અને એ જ કારણથી તમે જુઓ તો આજે પણ તમને કોન્ફિડન્સ સાથે જોવા મળ્યું છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે જે રીતે આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે, મતલબ કે આવતીકાલે પણ મજબૂતી સાથે ઓપનિંગના સંકેત જોવા મળશે, અને એ જ પ્રમાણે આપણને એક્ઝેક્ટ ઓપનિંગના સંકેતો જોવા મળી રહ્યું છે. તો આવો સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટી જોઈ લઈએ, પછી તમે ડાઉ ફ્યુચર્સ એની ઉપર પણ તમે નજર કરો. તો ગિફ્ટ નિફ્ટી તમે જોશો તો અત્યારે આપણને મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીને આપણે એરો પણ એક વખત બતાવી દઈશું. ગિફ્ટ નિફ્ટી તમે અત્યારે હાલ નજર કરો +0.24%, એટલે કે 70 થી 80 અંકની મજબૂતીના હાલ આપણને સંકેતો જોવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીથી પોઝિટિવ આપણું ગઈકાલનું ક્લોઝિંગ 26,50 આજુબાજુ હતું, એટલે સ્વાભાવિક છે કે મજબૂત ઓપનિંગ એટલે 26,100ની ઉપર મજબૂત ઓપનિંગ જોવા મળશે. ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે જો 0.5% વધારે મજબૂતી. ઇવન નેસ્ડેક ફ્યુચર્સ તમે જોશો ને તે ત્યાં ઓલમોસ્ટ 2%ની નજીક ખરીદારી જોવા મળી રહી છે, એટલે કે યુએસ માર્કેટ આજે એક સેલિબ્રેશન મોડમાં છે. ઇવન તમે નિકેઈ જુઓ 3%થી પણ વધારે શાનદાર મજબૂતી જોવા મળી છે જાપાનમાં, એટલે કે ઓવરઓલ એશિયન માર્કેટ મજબૂત, ગ્લોબલ ફ્યુચર્સ મજબૂત છે, અને સાથે આપણે ગિફ્ટ નિફ્ટીના પણ મજબૂત સાથે ઓપનિંગના સંકેત છે. એટલે સ્વાભાવિક છે કે આવા કેસમાં આપણને એક મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળે એટલે મંદી તો ના જ કરવી જોઈએ, કારણ કે ગ્લોબલ બજાર ઉપર તમે નજર કરો તો ત્યાં પણ એક પોઝિટિવ ક્યુઝ જોવા મળી રહ્યા છે. તો ગ્લોબલ બજારથી કયા સંકેતો આપણે સામે આવી રહ્યા છે, કયા કયા મુદ્દાઓ છે, એનવીના પરિણામ કેવા છે, અને શું અહીંયાથી ધ્યાન પર રાખીશું, આવો એ જાણવા માટે આપણે જઈએ અમારા સહયોગી ધવલ પાસે. ધવલ, ગુડ મોર્નિંગ. ગઈકાલે ગ્લોબલ બજારમાં એક વેટ હતી કે નહીં હતી એનવીડિયાના પરિણામ, પરંતુ જેમ અનુમાન હતું એ પ્રમાણે અનુમાનથી પણ વધારે બેટર એનવીડિયાના પરિણામ આવે છે. એક પરિણામ ઉપર આપણે કઈ રીતે અહીંયાથી દિગ્ગજોનો અહીંથી અભિપ્રાય આપવામાં આવ્યો છે એ દર્શકોને જણાવીએ, અને સાથે બીજા કયા ક્યુઝ છે કે જે ગ્લોબલ બજારથી સામે આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અમિક. હવે આપણે સૌપ્રથમ એનવીડિયાના પરિણામથી વાત શરૂ કરીએ તો અમેરિકન માર્કેટ બંધ થયા બાદ આ એનવીડિયાના પરિણામ આવ્યા હતા, અને તેના કારણે અત્યારે આપણે જોઈએ તો ત્યાં જે ફ્યુચર ટ્રેડિંગ રાત્રે ચાલતું હોય છે તો ત્યાં આગળ અત્યારે ત્યાંમાં 5%થી વધુની તેજી જોવા મળી રહી છે. ગઈકાલે પણ 2% વધીને બંધ થયો હતો. એટલે એને એનવીડિયા જોઈએ તો તેના પરિણામ તો મજબૂત આવ્યા છે, અનુમાનથી પણ વધુ સારા આવ્યા છે, પરંતુ તેના કરતાં તેનું ગાઈડન્સ ખૂબ મહત્ત્વનું છે. અને સ્વાભાવિક છે કે પ્રથમ 3 મહિનાની અંદર જ જે 3 ક્વાર્ટરની અંદર એનવીડિયાએ અંદાજે $77.1 બિલિયન નફો કર્યો છે, અને આ જે વર્ષ પૂરું થશે 1 વર્ષ ત્યાં સુધીમાં તે $100 બિલિયન નફાને પાર કરી દેશે. અને એનવીડિયા જોઈએ તો જે એના કારણે તેની જે માર્કેટ કેપ છે આપણને ખ્યાલ છે કે $5 ટ્રિલિયન માર્કેટ કેપ સ્પર્શનાર પ્રથમ કંપની બની ગઈ છે એનવીડિયા. અને જોકે તેમને જે એનવીડિયાના CEO છે જેન્સેંગ હુઆંગ, તો તેમનું જે ચીનમાં અત્યારે અમેરિકા તરફથી કેટલીક ચિપ્સ મોકલવામાં નથી આવવા રહી તેને લઈને તેમણે નિરાશા પણ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જો આ બિઝનેસ અમારો ચાલુ રાખવા દેવામાં આવ્યો હોત તો આ જે પરિણામ આવે છે તે અત્યારે આવે છે તેના કરતાં પણ વધુ સારા હોત અને વધુ એક અમે નફો બતાવી શકતા. એટલે
અને એનવીડિયાના પરિણામોની પાછળ બ્રોડકેમ, AMD, મેક્રોન અને TSMCમાં પણ તેજી જોવા મળી છે. એટલે જે ચીનમાં બ્લેકવેલ ચીપ છે એ બ્લેકવેલ ચીપ તેને મોકલવા ના દેવામાં લઈને તેમને નારાજગી વ્યક્ત કરી છે. આ સિવાય જે અત્યારે આપણે જોઈએ તો નાસ્ડેક અને ડાઉની અંદર આપણે જે સતત કરેક્શન જોયું હતું છેલ્લા 4 દિવસ, તો તે ગઈકાલે અટક્યું છે. અને તેમાં તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેન્સેંગ હુઆંગને, તો તેમણે કીધું કે AI બબલને લઈને ખૂબ વાતચીત થઈ ચૂકી છે, પરંતુ અમે એક અલગ સ્તર પર છીએ, એટલે આ ચર્ચામાં પડવા દેવા નથી માગતા. અને અમેરિકામાં હવે જોઈએ તો જે આવતા ડિસેમ્બરની અંદર ફેડની પોલિસી છે, વ્યાજ દરમાં ઘટાડો છે, તેને લઈને જે બેઠક થવા જઈ રહી છે, તો ત્યાં આગળ આપણે જોઈએ તો તેની અંદર હવે અધિકારીઓ વચ્ચે મતભેદ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. એ અધિકારીઓનું કહેવું છે એ જે 19 અધિકારીઓ છે તેમાંથી 12 અધિકારીઓ જ વોટિંગમાં ભાગ લીધો, 7 ભાગ ના લીધો અને 12માં પણ મતભેદ છે. એટલે હવે ત્યાં ડિસેમ્બરમાં વ્યાજદર થશે કે નહીં તેને લઈને એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે હવે આથી જે આપણને ખ્યાલ છે કે સૌથી મોટું શટડાઉન ત્યાં ચાલ્યું અને તેના કારણે ઘણા બધા ડેટા નહોતા આવ્યા. હવે ડેટા ના આવવાના કારણે ફેડને પણ પૂરતો રિપોર્ટ નથી મળી રહ્યો. એટલે આની અંદર શું નિર્ણય લેવો તેને લઈને તે અસમંજસમાં છે. અને હવે ડેટા આવવાના શરૂ થશે તેમાં બેરોજગારીનો ઉલ્લેખ હશે કે નહીં તે હજી એક અસ્પષ્ટતા છે. એટલે આ જે ડેટા આવવાના શરૂ થશે ત્યારબાદ ફેડ આગળ નિર્ણય લેશે, કારણ કે હજી આ નિર્ણય 10 ડિસેમ્બરે લેવાનો છે. પરંતુ અત્યારે તો ફેડના અધિકારીઓ વચ્ચે આની અંદર મતભેદ છે. અને જે વ્યાજદરમાં ત્યાં શક્યતા હવે એવી છે કે ડિસેમ્બરમાં કાપ કરવામાં ના આવે, તેને લઈને ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે, સાથે સોના ચાંદીમાં તેજી છે, પરંતુ બિટકોઇનમાં એક કરેક્શન જોવા મળી રહ્યું છે. અને આજે એશિયન બજારોમાં પણ તેજી છે. અને આપણે ગિફ્ટ નિફ્ટી જોઈએ તો તે પણ 70 પોઈન્ટથી વધુની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. એટલે વૈશ્વિક બજારોથી તો આપણા બજાર માટે તમામ સારા સંકેત મળી રહ્યા છે. કે એ તો ગ્લોબલ બજારથી સંકેતો સારા જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક છે કે વ્યાજદરમાં હજુ પણ અહીંથી કન્ફ્યુઝન છે, પરંતુ ત્યારે જે માર્કેટમાં જે સેલિબ્રેશન છે ગ્લોબલ માર્કેટમાં જે આપણને ખ્યાલ આવી રહ્યું છે કે એનવીડીના પરિણામમાં જ આપણને જોવા મળી રહ્યું છે. ધવલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ અહીંયા આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે ગ્લોબલ બજારથી આપણને કયા ક્યુઝ છે કે જે હાલ એઝ ઓફ નાઉ આપણને સામે જોવા મળી રહ્યા છે. ઓવરઓલ બધું સાઇડ છે, બધું પોઝિટિવ છે. જેમ આપણે અહીંથી નજર કરી કે આપણને એનવીડીના પરિણામ અનુમાનથી સારા છે. ગ્લોબલ ક્યુઝ તમે જો ફ્યુચર્સ પોઝિટિવ છે, સાથે તમે નજર કરો એશિયન માર્કેટમાં સેલિબ્રેશન છે, આપણા માર્કેટમાં પણ ગિફ્ટ નિફ્ટીના તેજી સાથે ઓપનિંગના સંકેત છે. પરંતુ આનાથી પણ એક સૌથી વધારે બેસ્ટ વસ્તુ પોઝિટિવ હોય તો એ છે FIIના આંકડા. ગઈકાલના આંકડા છે ક્યાંક ને ક્યાંક જોવા ગમશે. તો આવો એ FIIના આંકડા ઉપર નજર કરી લઈએ. FIIના આંકડા સૌથી પહેલાં તમે જો કેશ માર્કેટમાં 1580 કરોડની ખરીદારી કરવામાં આવી રહી છે. ગઈકાલે તમે જુઓ એક કોન્ફિડન્સ હતો, IT સેક્ટરે જે માર્કેટને લીડ કર્યું હતું, અને એ બાદ તમે જુઓ કે આપણને જે તેજી જોવા મળી છે ગઈકાલનું ઇવન તમે જોશો તો આપણને ખરીદારી પણ સારી એવી જોવા મળી છે. હવે 1580 કરોડનો આપણને આંકડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ તમે નજર કરો તો ડીઆઈમાં 1362 કરોડનો આપણો આંકડો જોવા મળે છે. એટલે કે બંને તરફથી એક સારા એવા પોઝિટિવ ક્યુઝ આપણને જોવા મળ્યા હતા. FI ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે નજર કરો તો ત્યાં પણ આપણને 237 આંકડો આપણને એક મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યો હતો, જે એ પણ એક સારી વસ્તુ આપણને જોવા મળી રહી છે. એમાં જો સેગમેન્ટ વાઇઝ નજર કરીએ, કારણ કે આપણને ખ્યાલ છે ગઈકાલે સારી એવી તેજી આપણને નિફ્ટીમાં સૌથી પહેલાં આપણને જોવા મળી હતી. તો આપણને નિફ્ટીમાં તમે નજર કરો 402 કરોડનો આપણને એક પોઝિટિવ આંકડો અહીંયા આપણને જોવા મળ્યો હતો. 402 કરોડ એ પોઝિટિવ આંકડો. એ બાદ તમે નિફ્ટી બેંકમાં તમે નજર કરો તો ત્યાં પણ 27 કરોડનો એક પોઝિટિવ આંકડો જોવા મળ્યો છે. ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં તેઓ ફ્યુચર્સ લોંગ કરીને ગયા છે, જે એક સારી વસ્તુ છે. હવે વાત કરીએ જો ફાઇનાન્શિયલ સર્વિસીસની તો ત્યાં ફ્લેટ છે. મિડકેપ સિલેક્ટમાં હજુ પણ તેઓ જો લોંગ ફ્યુચર્સ લોંગ નથી કર્યા, ફ્યુચર્સ તેઓ શોર્ટ કરીને ગયા છે. એટલે મીન્સ કે તમે થોડુંક પ્રોફિટ બુકિંગ કહી શકાય. 184 કરોડની એમના દ્વારા પ્રોફિટ બુકિંગ અહીંથી જોવા મળી રહ્યું છે. બીજી તરફ જો તમે નજર કરો તો આપણને જોવા મળશે અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન 7447 કરોડનું એમના દ્વારા અહીંથી જોવા મળી રહ્યું છે ઇન્ડેક્સ ઓપ્શનમાં, કે જેમાં એક વેચવાલી હાલ આપણને જોવા મળી રહી છે. પરંતુ જેમ આપણે વાત કરી કે સ્ટોક ફ્યુચર્સ કે તમે જોશો તો એમાં પણ એક ખરીદારી છે, સ્ટોક ઓપ્શનમાં પણ ખરીદારી જોવા મળી છે. ઓવરઓલ કેશ માર્કેટ પોઝિટિવ છે. ફ્યુચર્સ તમે જો તે એક પોઝિટિવ આંકડો છે બેંક નિફ્ટી માટે. હવે ઓપ્શનમાં જે વેચવાલી છે 7447 કરોડ, તો હવે એક વખત એની ઉપર નજર કરી લઈએ. તો નેક્સ્ટ લઈને આવો આપણે ઓપ્શન ઉપર એક વખત નજર કરી લઈએ. ઓપ્શનમાં તમે જે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે કે એક વેચવાલી જોવા મળી છે. એમાં સૌથી હાઈએસ્ટ નિફ્ટીમાં તેઓ 7022 કરોડના તેઓ ઓપ્શન વેચીને ગયા છે. ઓપ્શન વેચીને ગયા છે. હવે આપણને ગઈકાલ તો હવે એક્સપાયરી હતી નહીં, છતાં પણ આટલું ઓપ્શનમાં વેચવાલી માને તમે જો સામે ઇન્ડેક્સ તેઓ લોંગ કરીને ગયા છે. એટલે ચાન્સીસ છે કે મે બી તેઓ આવનારા મહિનામાં એક તેજીનો વ્યૂ જોતા હોય એવો પોસિબિલિટી છે. કારણ કે હવે આપણે એન્ટ્રી થઈ ગઈ છે મંથલી એક્સપાયરીમાં, અને એમાં તેઓ ઓપ્શન નેગેટિવ છે. 7000 કરોડનો આંકડો જરૂરથી મોટો છે. એટલે જે પ્રમાણે આપણને જોવા મળી રહ્યું છે વાયદા બજારનું જે ઓવરઓલ છે આંકડો મિક્સ નંબર કહી શકાય.
કારણ કે તમે જો તેઓ ફ્યુચર્સ લોંગ કરી ગયા છે પરંતુ ઓપ્શન વધારે માત્રામાં વેચીને ગયા છે, એટલે અહીંયા સાવચેત પણ રહીશું. ઓવરઓલ બધું સેટ છે, જે ઓવરઓલ સેન્ટિમેન્ટ સેટ છે. હવે એફઆઈના જે આંકડા છે કેશ માર્કેટમાં છેલ્લા ઘણા દિવસો બાદ તેઓ ખરીદી કરી છે એ પણ પોઝિટિવ છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદી ગયા છે એ પણ પોઝિટિવ, પરંતુ ઓપ્શનમાં તેઓ વેચવાલી કરી છે, એટલા માટે અહીંયા એક વખત આપણે માર્કેટમાં એ પણ અહીંથી સાવચેત રહેવું જોઈશે. બીજી તરફ તમે આપણે જેમ ઓલરેડી વાત કરી સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન, તેમાં તેઓ 1100 કરોડ, એટલે અહીંયા ઓવરઓલ પોઝિટિવ આંકડો આપણને જોવા મળી રહ્યો છે, એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. અને ઇન્ડિયા વિક્સ તમે જો ઓલરેડી ગઈકાલે પણ મેલ્ટડાઉન થયો હતો અને 12ની નીચે આવી ગયો છે, એટલે ત્યાં એવી કોઈ ચિંતાનો વિષય હાલ આપણને જોવા નથી મળી રહ્યો. તો આ વાત થઈ ગઈ એફઆઈ અને ડીઆઈના આંકડા ઉપરની. આવો નજર કરી લઈએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યું છે. નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં આપણને એક સેટઅપ ઇન્ટરેસ્ટિંગ બનતું જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તમે નજર કરો ડેઇલી ચાર્ટ. ડેઇલી ચાર્ટમાં જે ગઈકાલની જે કેન્ડલ હતી એમાં એક કોન્ફિડન્સ આપણને જોવા મળી રહ્યો હતો. નજર કરો. હવે આપણે જે લેવલ ફોકસ કરીશું, આપણું ક્લોઝિંગ છે 26,052. તો 26,052 જે લેવલ છે એ આપણે અહીંયાથી સૌથી પહેલાં ફોકસ પર રહેશે. ઉપરની તરફ હવે જે લેવલ ધ્યાન પર રાખવાનું છે એ આપણે રહેશે 26,104. 26,104 એટલે આ લેવલ. અહીં તમે નજર કરો ક્યારે બન્યું હતું, લાસ્ટ આપણે ઓક્ટોબર મહિનામાં 26,104 ગયું હતું. ભાઈ બીજી વખત 26,000 આપણે એટેમ્પ કર્યું, પરંતુ ત્યાંથી પછી આપણે નીચે આવી ગયા હતા. એટલા માટે અહીંથી ફોકસ કરીશું આપણે કે હવે જો અહીંથી ફરીથી ઓલરેડી આપણે એક્સપેક્ટ કર્યું હતું કે વી શેપ રિકવરી આપણને જોવા મળશે, અને વી શેપ રિકવરી આપણે આવી ગઈ છે. હવે જરૂરત છે આપણે કે આ જે લેવલ જે હતું 26,104 એની ઉપર ટકવું જરૂરી છે. એટલે પહેલાં તો આપણે ઓપનિંગ જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે થયું તો 26,100ની ઉપર ઓપનિંગ થઈશું. ઓપનિંગ બાદ 26,100 આજે સસ્ટેન થવું જોઈએ. જો સસ્ટેન થાય છે તો પછી 150નું લેવલ છે કે જ્યાં આપણને એક કોલ રાઇટર્સ ઝોન છે, એટલે એ એક ફોકસ પર રાખવાનું આવશે. પરંતુ જો એ પણ ક્રોસ થાય છે અને આજે એક્સપાયરી છે, ઓવરઓલ સેન્ટિમેન્ટ બધા પોઝિટિવ છે, હવે એફઆઈ પણ ધીરે ધીરે તમે જો એક એમના શોર્ટ કવર કરી રહ્યા છે. મંથલી એક્સપાયરી તરફ આપણે નિફ્ટીમાં જઈ રહ્યા છે. આજે ઓલરેડી સેન્સેક્સમાં વીકલી એક્સપાયરી છે, એટલે કે ઘણું બધું આજે લાઇનઅપ છે, ઘણું બધું એક્શન મોડ છે. અને જો એક તેજીનો દોર આજે રહ્યો અને જે રીતે ગઈકાલે પોઝિટિવ આંકડો એફઆઈ તરફથી આવ્યું છે, આપણે એ પ્રમાણે જો આજે પણ તેઓ પોઝિટિવ રહે છે તો હું માની રહ્યો છું કે ઇવન આજે પણ આપણને નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ બનતા જોવા મળી શકે. નો ડાઉટ 200 પોઈન્ટની દૂરી છે, પરંતુ કંઈ પણ થઈ શકે છે, એક્સપાયરી છે ભાઈ, બરાબર. તો ઓવરઓલ આ જે સેન્ટિમેન્ટ છે ઉપર 26,104 અને ઉપર 26,150 આ બે લેવલ રેઝિસ્ટન્સ તરીકે ફોકસ કરીશું. નીચેની તરફ પહેલો તમારો 26,000 આવવો જોઈએ. ગઈકાલે તમે 26,050 એટલે કે 50 પોઈન્ટ નીચે તમે ઉપર ક્લોઝ થયા હતા. 26,000 હવે એક પુટ રાઇટર્સ ઝોન છે, એક હેવી પુટ રાઇટર્સ ઝોન ગઈકાલે એડ ઓન થયું છે, એટલા માટે એને પહેલો સપોર્ટ આપણે લઈશું. 26,000 એક સાયકોલોજીકલ સ્ટ્રાઇક પ્રાઇસ પણ છે જે બ્રેક ના થવી છે, અને એના બાદ 25,867 ઓવરઓલ આખી એક્સપાયરી માટે તમારા માટે આ સપોર્ટ રહેશે, કારણ કે ત્યાં તમને જોવા મળશે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલા માટે 25,867 ઓલ ટાઈમ તમારો સપોર્ટ રહેશે. આજના દિવસ માટે 26,000 ફોકસ કરીશું, અને આજે તેજી માટે 26,104 એની ઉપર ઓલરેડી ઓપનના ચાન્સીસ છે. ઓપન થઈએ છે તો 26,150 આ લેવલ ફોકસ કરીશું કે એ ક્રોસ થાય છે કે નહીં. તો ક્લિયર. આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ નિફ્ટીમાં. હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં પણ તમે જો તો ત્યાં પણ એક એક્શન સારી આપણને ગઈકાલે જોવા મળી હતી. 15 મિનિટમાં તમે જો 17 તારીખ ન્યૂનતમ સ્તરથી તમે અહીંયાથી જે સપોર્ટ લીધો હતો 25,767, ત્યાંથી તમે ઉપર આવ્યા, પછી તમે જો ધીરે ધીરે એક અપસાઇડ આપણને થતી જોવા મળી રહી છે. હવે આપણે જે વાત કરીએ છીએ ઓલરેડી 26,103 આ લેવલ છે કે જે આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. અહીંયા જે માની લો કે આપણે આ જગ્યાએ લેવલ ઓપન થઈએ છીએ, પછી અહીંયા સસ્ટેન થાય છે કે નહીં માર્કેટ, ત્યાં આપણા સૌકોની નજર હોવી જોઈએ. તો ક્લિયર. અને અહીંયા બીજી વસ્તુ આપણે હું છેલ્લા ઘણા ટાઈમથી તમને કહું છું, એક વસ્તુ અહીંયા એ પણ તમે કરી શકાય, તેજી સાથે ઓપનિંગ થાય ત્યારે જો માની લો કોઈ પણ કારણસર થોડુંક પણ ડીપ આવે તો જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ને એની ઉપર રિસ્પેક્ટ આપણે આપીશું, એના ઉપર ફોકસ હોવું જોઈએ. એ બસ બ્રેક ના થવી જોઈએ. ગઈકાલે તમે જો આ તમારી 19 તારીખ એની નીચે હતા, જેવું તમે આ ક્રોસ કરીને ઉપર ગયા ને પછી જો આ તમને અહીંથી બાઉન્સ બેક આવ્યો, આ એક ઘટાડો આવ્યો તો અહીંયા તમને ફરીથી સપોર્ટ લીધો છે. એટલા માટે જ્યારે પણ માર્કેટ બાય ઓન ડીપ ને એક તેજીનો વ્યૂ આપતો હોય છે ને ત્યારે 10 EMA ઉપર 15 મિનિટમાં એક રિસ્પેક્ટ આપતો હોય છે કે ત્યાંથી એક વારંવાર બાઉન્સ બેક સ્ટેપ બાય કહેવાય ને આમ ઉપર ચડતું હોય છે. એટલા માટે આપણે અહીંથી ફોકસ કરીશું 10 EMA આજે ઇન્ટ્રાડે પર્પસથી. ક્લિયર. આવો નજર કરીએ ઓવાઈ ડેટા મંથલી એક્સપાયરી વચ્ચે. તો ઓવાઈ ડેટામાં શું સેટઅપ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં મેં તમને ઓલરેડી વાત કરી 26,000 ઉપર આપણે ક્લોઝિંગ છે. 1.23 કરોડ આપણને પુટ રાઇટર્સ છે, 1.18 કરોડ કોલ રાઇટર્સ છે. આ આંકડો આપણે શરૂઆતમાં જ ઓછો થઈ જશે, કારણ કે તમે જ્યાં 26,100 આજુબાજુ ઓપનિંગ થઈશું એટલે થશે શું, આ જે કોલ રાઇટર્સ છે ને એ ટ્રાય કરશે પોતાની પોઝિશન અહીંયાથી અહીંયા લાવવાનું 26,100 ઉપર, કાં તો મે બી 26,200 ઉપર તેઓ લાવી શકે છે. એટલા માટે 26,000 ઉપર ક્યાંક ને ક્યાંક આજે સપોર્ટના ચાન્સીસ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે. નીચેની તરફ 25,900
જે તમારા માટે ઓલરેડી સપોર્ટ છે ત્યાં પણ તમે જો 1 કરોડથી વધારે પુટ રાઇટર્સ છે. એટલે કે ઓવરઓલ આ એક્સપાયરી માટે ઓઆઈ ડેટા પ્રમાણે 2 મેઇન સપોર્ટ છે, 25,900 અને 26,000. જો આજે 26,100ની ઉપર આપણે ક્લોઝ થઈએ છીએ કોઈ કારણસર તો 26,100 પણ છે કે જે એક આપણને એક સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળશે. પરંતુ આજના દિવસ માટે એઝ ઓફ નાઉ 26,000 આપણું ફોકસ હોવું જોઈએ. ક્લિયર? અને આગળ તમે જોશો તો અવરોધ આપણને 26,100 અને 26,200 ઉપર મામૂલી જોવા મળી રહ્યો છે, પરંતુ 1 કરોડથી ઓછા છે. એટલે કે ગઈકાલે પણ તમે જો ભલે તેજી આવી પરંતુ અહીંયા એટલો બધો કોલાઇટિસ અવરોધ નથી ત્યાં ક્રિએટ થયો, કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી તેઓ અનુમાન લગાવી ચૂક્યા હતા કે જે રીતે કોન્ફિડન્સ ગઈકાલે જોવા મળ્યો હતો, ચાન્સીસ તેઓ હતા જ કે અહીંયાથી વધારે તેજી આજે પણ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર? 26,000 કે જે આજે આપણા દિવસે ફોકસ પર રાખીશું. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જુઓ એકદમ સેલિબ્રેશન મોડમાં છે. છેલ્લા તમે જુઓ ઓલમોસ્ટ 3 દિવસથી ઓલ ટાઈમ હાઈ ઉપર ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. 59,000 ઉપર ટકી પણ રહ્યું છે અને ગઈકાલે તો તમે જો 59,264ના ઓલ ટાઈમ હાઈ બનાવી ગયા. ક્લોઝિંગ પણ તમે જો 59,216 હાઈ ઉપર કર્યું હતું અને એ જ કારણથી તમે જો કોન્ફિડન્સ હતો ગઈકાલના ક્લોઝિંગમાં અને એ જ કારણથી આજે ઓપનિંગમાં પણ ગિફ્ટ નિફ્ટીના પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. ગઈકાલે ઓલરેડી તમે 10 EMA આજે નેગેટિવ કેન્ડલ હતી એને પણ તમે જો તમે બ્રિજ કરીને ઉપર ગયા છો એટલે અહીંયા પણ એક સારી વ્યૂ આપણે બનાવી શકાય છે. સારી વસ્તુ એ કે તમે એક ઓપનિંગના હાઈ ઉપર જ બંધ થયા છો. હવે લેવલ ક્યાં ફોકસ કરીશું? 59,264 આ આપણું ગઈકાલનું ક્લોઝિંગ છે. ચાન્સીસ તો પૂરેપૂરા છે કે એની ઉપર જ આપણે ઓપનિંગ થઈશું. હવે ઓપનિંગ થાય ને એટલે પહેલાં આપણે ફોકસ કરીશું 59,264. એ નીચે નથી આવતું. જો એ બ્રેક થાય છે તો પછી એક વખત આપણે 59,000નું લેવલ છે કે જેને સપોર્ટ તરીકે આજના દિવસે રાખીશું, કારણ કે જે એક સ્ટ્રોંગ પુટ રાઇટર્સ ઝોન છે. કારણ કે હવે તો મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીમાં પણ આવવાની છે, એટલા માટે 59,000 હવે એક બ્રેક ના થવું જોઈએ. એ સસ્ટેન થાય છે તો પછી આપણને 60,000 તરફની જર્ની જોવા મળી શકે છે. 59,000 બાદ આપણે 58,688 એટલે કે ગઈકાલની કેન્ડલનો આ જે લો આપણે હતો એ હતો 58,688. એ આપણે અહીંથી સસ્ટેન થવો જોઈએ. એટલે બે સપોર્ટ 59,000, 58,688 જેની પર આપણું ફોકસ હોવું જોઈએ. ઉપર નવી તેજી માટે સૌથી પહેલાં 59,500. હવે આજે મજબૂતી સાથે ઓપનિંગ થઈશું પછી આપણું ફોકસ હોવું જોઈએ 59,500 પર, જે અત્યારે એઝ ઓફ નાઉ હાઈએસ્ટ કોલ રાઇટર છે. જો 59,500 પણ તમે ક્રોસ કરો છો તો પછી સમજી લો કે આપણને ચાન્સીસ રહી શકે. ઇવન મંથલી એક્સપાયરી પહેલાં પણ 60,000 આપણને બતાવી શકે છે, પરંતુ એ ક્યારે શક્ય થશે જ્યારે 59,000નું લેવલ જે આપણે વાત કરી રહ્યા છે બસ એ સસ્ટેન થવું જોઈએ. વારંવાર એ બ્રેક કરવાનો જો ચાન્સીસ કરે મતલબ કે સમજી જવાનું ગોપલા સરથી હાઈ ઉપર આપણને એક દબાણ પણ આવી રહ્યું છે. એટલે 59,000 ઉપર આપણું ફોકસ રહેશે. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં પણ એક એક્શન મોડ ગઈકાલે જોવા મળ્યો હતો. સેમ વે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ 15 મિનિટમાં 10 EMA જે છે એની ઉપર તમે જો સતત એક સપોર્ટ આપણને જોવા મળ્યો છે. ઇવન અહીંયા નિફ્ટી કરતાં સ્ટ્રોંગ સપોર્ટ એટલા માટે તો 17 તારીખે તમે જો 1 વે તેજી આવી હતી, 18 તારીખે પણ તમે જો 1 વે તેજી જોવા મળી હતી. આ વસ્તુ નિફ્ટીમાં નહોતું. નિફ્ટીમાં શું થયું? તેજી આવતી, ક્લોઝિંગ તમારું ઓપનિંગ ફ્રી થતું હતું. હવે શું કરવું? તો જેમ સ્વાભાવિક છે આપણે વાત કરી 10 EMA ત્યાં આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. 15 મિનિટમાં તો 10 EMA ઉપર વારંવાર સપોર્ટ લઈને અપટીક બતાવે, મતલબ કે આજે પણ માર્કેટ એક ઘટાડાના મૂડમાં નથી. જો વેચવાલી આ ઉપલા સરથી દબાણ આવે તેવા સંજોગોમાં આપણે જ ફોકસ કરીશું 10 EMA સસ્ટેન થાય છે કે નહીં. જો એ સસ્ટેન થાય તો વાંધો નથી, પરંતુ જો બ્રેક થાય છે તો પછી વેઇટ એન્ડ વોચ કરીશું. બ્રેક થાય તો પછી આપણે વેઇટ કરીશું 50 EMA કે ત્યાંથી સપોર્ટ લે છે કે નહીં. પરંતુ જો 50 EMA પણ બ્રેક થાય અને એની નીચે નેગેટિવ કેન્ડલ ક્લોઝ થાય છે તો પછી સાવચેત થઈ જઈશું અને આપણે વિચારી લઈશું કે હવે એક પ્રોફિટ બુકિંગ તરફ જઈ રહ્યા છે. પરંતુ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે 10 EMA ઉપર જેવો બાઉન્સ બેક મળે એક તેજીનો વ્યૂ આપણને જોવા મળી શકે છે. આવો ઓઆઈ ડેટા સમજી લઈએ. ઓઆઈ ડેટામાં આપણે સમજીશું તો 59,000 જેમ મેં તમને સૌથી પહેલાં હાઇલાઇટ કર્યું. લુક એટ ધીસ, ઓલમોસ્ટ 13 લાખથી પણ વધારે, 14 લાખ આપણે ઇવન મારે કહેવું જોઈએ 14 લાખ આજુબાજુ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહે છે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે આ લેવલ બસ હવે બ્રેક ના થવું જોઈએ. આગળ તમે જો તમને હાઇલાઇટ કર્યું 59,500. હવે સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ હોય તો ઓલમોસ્ટ 7 લાખ છે અને એ છે 59,500 ઉપર. ઇન બિટવીન આ તમારી જે રેન્જ છે રાઈટ એ તમારા માટે એક 59,300 છે જે ઓલરેડી થોડા આપણે વાત કરી લીધી 59,264નું હાઈ. પરંતુ આજે ઓપનિંગ એની ઉપર તમારું થશે તો પછી જોવાનું રહેશે કે 59,300 દબાણ નથી આપતું. ના આપે તો સ્વાભાવિક છે કે 59,500 કે જેની ઉપર આપણે ડાયરેક્ટ ફોકસ કરીશું. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે અહીંથી 59,000 બેંક નિફ્ટીના ઓઆઈ ડેટા પ્રમાણે ખાસ કરીને આજે ફોકસ પર રાખીશું. તો આ વાત થઈ ગઈ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક. સ્ટોક સ્પેસિફિક પણ તમે નજર કરો તો આજે આપણને ખાસ એક્શનમાં આપણને જોવા મળવાની છે. તો આજે સ્ટોકમાં પણ આપણે ખાસ કરીને જોઈએ તો વોચલિસ્ટમાં ઘણા બધા સ્ટોક છે કે જે તમારા હોવા જોઈએ. તો એક વખત આવો એની પર પણ આપણે નજર કરી લઈશું. પરંતુ
આવો એક સમય થયો છે બ્રેકનો. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે જાણીશું કે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમારો વોચલિસ્ટમાં આવવો જોઈએ. સાથે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ વાત કરીશું કે આ તેજીમાં કયા સ્ટોક છે કે જે પોર્ટફોલિયોમાં એડ કરવા જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણે વાત કરી લીધી. ઓવરઓલ વ્યૂ તેજીનો છે. FIA ઓવરઓલ ફાઇનલી કેશમાં પોઝિટિવ થયા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ લોંગ કરી ગયા છે. હા, ઓપ્શન છે કે જે થોડું ચિંતાનો વિષય છે, જ્યાં તેઓ ભારે વેચવાલી કરીને ગયા છે. એટલે કે મિક્સ વાયદા બજારમાં છે, પરંતુ કેશ માર્કેટમાં પોઝિટિવ આંકડો FIA તરફથી જોવા મળ્યો છે. હવે આજે છે એક્સપાયરી વીકલી સેન્સેક્સની. બી તરફ તમે જો ટેક IT કંપની કે જેના માટે પોઝિટિવ સમાચાર છે. એનવીડિયાના પરિણામ અનુમાનથી સારા આવે છે. એટલે કે ઘણું બધું આજે છે કે જે એક્શન મોડમાં જોવા મળવાનું છે. તો આ એક્શન મોડમાં કયા સ્ટોક છે કે જે આજે આપણા વોચલિસ્ટમાં હોવા જોઈએ, તો એની ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીશું આપણે ઇન્ફોસિસની. ઇન્ફોસિસ આજે એક્શન મોડમાં જોવા મળશે, કારણ કે ઇન્ફોસિસમાં જે 18,000 કરોડનો જે બાયબેક હતો એ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. 1800 રૂપિયા પ્રતિ શેરના ભાવે કુલ 10 કરોડ શેર બાયબેકમાં અહીંથી કંપનીએ જે ઓફર કર્યા છે, અને આ ઓફર 26 નવેમ્બરના રોજ બંધ થશે. એટલે કે આ શેર બાયબેકમાં, અને એ પણ આપણને ખ્યાલ છે કે પ્રમોટર હિસ્સો નહીં લે, મતલબ કે મેક્સિમમ રિટેલ પાર્ટિસિપેશન આપણને જોવા મળશે. સ્ટોક આપણને ખ્યાલ છે અત્યારે 1500 આજુબાજુ છે, ઓલમોસ્ટ 300 રૂપિયાના ડિસ્કાઉન્ટ આજુબાજુ છે. એટલે સ્વાભાવિક છે કે મે બી પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે છે, કારણ કે IT સ્ટોક માટે પણ તમે જો એનવીડિયાના પરિણામના કારણે પોઝિટિવ સમાચાર છે. એટલે ઇન્ફોસિસ આજના દિવસે તમારા રડાર પર ખાસ કરીને હોવો જોઈએ. નેક્સ્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ. અહીંયા પણ સમાચાર છે કે કંપનીને JP એસોસિએટ્સના કાર્ય માટે અહીંથી કંપનીને LOL લેટર ઓફ ઇન્ટેન્ટ મળી ગયો છે, અને કમિટી ઓફ ક્રેડિટને અહીંથી જે રેગ્યુલેશન છે પ્લાનને પણ અહીંથી મંજૂરી આપી દીધી છે. અદાણી કુલ 14,535 કરોડની બોલીને અહીંથી COC પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. હવે ખાલી NCLT અને અન્ય જે રેગ્યુલેટરી છે એની મંજૂરી બાકી છે. છેલ્લા ઘણા ટાઈમથી આ વેટ હતું કે જે ઓલમોસ્ટ હવે પૂર્ણ થવાની તૈયારી છે. બસ હવે NCLTની તરફથી મંજૂરી મળે એટલે કે આપણને કાર્ય પૂર્ણ થતું જોવા મળી શકે છે. એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝ આજના દિવસે ખાસ કરીને ફોકસ પર હોવો જોઈએ. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે CG પાવર. આ પણ તમારા રડા પર હોવું જોઈએ. કંપનીને IT વિભાગથી રૂપિયા 365 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. એસેસમેન્ટ યર 2018-19 માટે આ ટેક્સ નોટિસ મળી છે. એટલે અહીંયા પણ એક એક્શન જોવા મળશે. CG પાવર આ વોચલિસ્ટમાં તમારો હોવો જોઈએ. NBCC કંપનીને અહીંયાથી નવીન નાગપુરના વિકાસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટે NMRDA ફેઝ 1 તરફથી એક ઓર્ડર મળ્યો છે, અને ઓર્ડરની ટોટલ વેલ્યુ 2,966 કરોડ જોવા મળી છે. એટલે અહીંયા પણ સમાચાર સારા છે. કંપનીના ઓર્ડર પાઇપલાઇનમાં એક નવો વધારો થયો છે. એટલે NBCC અહીંયા પણ પોઝિટિવ એક્શન મે બી જોવા મળી શકે છે. જરૂરથી તમારો વોચલિસ્ટમાં હોવો જોઈએ. JK ટાયરની પેટા કંપની છે જે કેવેન્ડિશ ઇન્ડસ્ટ્રીઝ, એમાં 40 લાખ શેર અહીંયાથી વેચશે. રૂપિયા 131 કરોડમાં SMMS ટ્રસ્ટના શેર વેચવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે JK ટાયરમાં પણ આ જે સમાચાર છે એ બાદ એક એક્શન જરૂરથી જોવા મળી શકે છે. ઇન્ફો એજ અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. જે ચિંતન ઠક્કરનું કંપનીના WTD અને CEO પદમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. રાજીનામું કાલથી અહીંયાથી લાગુ પડી જવાનું છે. એટલે ઇન્ફો એજ પણ આજે ખાસ કરીને એક એક્શનમાં જોવા મળવાનું છે. NTPC ગ્રીન એનર્જી અહીંયા પણ સમાચાર છે કે કંપનીએ અહીંયાથી જે ઓવરઓલ જે તમે જોશો કે જે કંપની છે જે સિંગારીને કોલિસ નામ થોડું અટપોટ છે, કે જેમની સાથે MOE સાઇન કર્યા છે, અને એનો જે હેતુ છે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પ્રગતિ માટે ખાસ કરીને સાઇન કરવામાં આવે છે. એટલે અહીંયા કંપની થોડુંક ફોકસ વધારવા જઈ રહી છે. મહિન્દ્રા હોલિડેઝ અહીંયા પણ તમારો ખાસ કરીને વોચલિસ્ટમાં સ્ટોક હોવો જોઈએ. મહિન્દ્રા હોલિડેઝમાં સમાચાર છે કે કંપનીએ લેઝર હોસ્પિટાલિટી નામે નવા બિઝનેસમાં પ્રવેશ કર્યો છે, અને તેમનો જે મેઇન પર્પઝ છે 2030 સુધીમાં બ્રાન્ડને 2000 સુધી પહોંચાડવાનો છે. એટલે કે ઓવરઓલ એક નવા સેક્ટરમાં નવી જગ્યાએ એક પહેલ કરવા જઈ રહી છે. એટલે કે મહિન્દ્રા હોલિડેઝ સ્વાભાવિક છે કે આજે એક એક્શન મોડમાં જોવા મળે છે. એટલે આ બધા સ્ટોક છે કે જે તમારા ફોકસ પર આજે હોવા જોઈએ. હવે આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જ્યાં આજે આપણું ફોકસ હોવું જોઈએ? સૌથી પહેલાં તો સેન્સેક્સની વીકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી છે, એટલે ત્યાં એક મચક જોવા મળવાની છે. બીજું, આપણે જે ઓલરેડી શરૂઆતમાં સ્ટોકમાં પણ વાત કરી, ઇન્ફોસિસ આજથી લઈને 26 નવેમ્બર સુધી ઇન્ફોસિસમાં બાયબેક ચાલુ રહેશે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. કોનકોર ડિવિડન્ડની એક્સ ડેટ છે ₹2.60. નેટકો ફાર્મા ₹1.50. સન ટીવી ₹3.75. આ 3 સ્ટોક છે જે મેઇન પ્રોમિનન્ટ સ્ટોક છે કે જે આપણે કવર કર્યા છે, કે જેમાં આજે એડજસ્ટમેન્ટ છે એટલે એક્સ ડેટની, કે જ્યાં ઇમ્પેક્ટ થતું જોવા મળશે. ફંડ એકત્રિત કરવા માટે ગ્લોબસ સ્પિરિટ્સની આજે બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે અહીંયા પણ એક એક્શન જોવા મળશે. F&O મેનમાં આપણે ખ્યાલ છે કે છેલ્લા એક અઠવાડિયાથી સેલ હતો, પરંતુ હવે સમ્માન કેપિટલ પણ તમે જોશો તો ગઈકાલ ભારે ઘટાડો આવ્યો, અને એ બાદ આની પણ આપણને એન્ટ્રી થતી જોવા મળી રહી છે.
ફુઝિયામાં પાવર આઈપીઓનું આજે લિસ્ટિંગ છે, એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઇસ્યુ પ્રાઇસ છે ₹228 રાખવામાં છે, અને ટેનેકો એર ઇન્ડિયા, ટેનેકો ક્લીન એર ઇન્ડિયા, આનું પણ લિસ્ટિંગ છે, એટલે અહીંયા પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. યુએસના જે ટેનેકોનું તો ગઈકાલે ઓલરેડી થઈ ગયું છે, એટલે કે ફુઝિયામાં પાવર કે જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ. યુએસના સપ્ટેમ્બર જોબ રિપોર્ટના આંકડા પણ અહીંયાથી આવવાના છે, એટલે કે ત્યાં પણ ગ્લોબલ બજારમાં એક્શન આપણને જરૂરથી જોવા મળવાની છે. એટલે આ બધા છે કાઉન્ટર કે જે આપણા સૌ ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો ઓવરઓલ આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આવો સમય થયો છે આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર નજર કરીએ. તો આજના બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું સોના BLW પ્રિસિઝન. સોના BLW પ્રિસિઝન આપણે ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ દરેક ઉપર નજર કરીશું. સૌથી પહેલાં જો આપણે નજર કરીએ તો ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈ લાવું. ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરશો સ્ક્રીનમાં તો આપણને એક સારી ઓલરેડી જે મેં લાઇન જે ડ્રો કરી છે એ તમે જો પૂર્ણ થઈ ગઈ છે, રાઈટ. અને ઓલમોસ્ટ રિકવરી પણ તમે જો એક સારી એવી જોવા મળી છે. બીજી વસ્તુ તમે નજર કરો તો એ ડેઇલી ચાર્ટમાં આપણને 6 મહિનાનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે, જે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યું છે. બીજી વસ્તુ તમે જોશો તો એ ડેઇલી ચાર્ટમાં જ આપણને જોવા મળશે હેકિન એસી ચાર્ટ પેટર્ન જો આપણે લગાવીશું તો ત્યાં પણ એક તેજીનું સેટઅપ જોવા મળશે. જેવો આજે સ્ટોક તમે જોશો તો આપણને ઉપરની સાઈડ ₹508 પાર જશે, એમાં પણ એક તેજીનું સેટઅપ બનશે. ક્લોઝિંગ ₹506 છે, એટલે ₹2 ઉપર જેવું જશે તો કે અહીંયા આપણને પોઝિટિવ સેટઅપ જોવા મળી શકે. વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં 1 વર્ષ બાદ સ્ટોક 50 EMA ઉપર ગયો છે, એટલે જેને કહેવાય 50 વેમાં 50 વીકલી એક્સપેન્શન મૂવિંગ એવરેજ એની ઉપર 1 વર્ષ બાદ નીકળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ વોલ્યુમ પણ જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ વીકલી ચાર્ટમાં એટલે કે આવતીકાલે જો 508 પાર આ સ્ટોક ક્લોઝિંગ આવે છે તો ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ જોવા મળશે. એટલે કે મલ્ટિપલ કારણ છે કે જેના કારણે આપણે આ સ્ટોક પસંદ અહીંયાથી કર્યો છે. એટલા માટે જો અહીંથી ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને સોના BLW પ્રિસિઝનમાં ₹550 આપણને જોવા મળી શકે છે, અને નીચે સ્ટોપલોસ તરીકે એટલે કે સપોર્ટ આપણે ₹480 આપણે રાખવાનું રહેશે. એટલે કે સોના BLW પ્રિસિઝન કે જે તમારા વોચલિસ્ટમાં ખાસ કરીને હોવા જોઈએ. તો ક્લિયર, આ વાત થઈ ગઈ. આપણે ઓવરઓલ ખાસ કરીને વાત કરી બમ્પર સ્ટોક. પરંતુ ગઈકાલે આપણને ખ્યાલ છે કે IT સેક્ટર કે જે એક બઝિંગ મોડમાં હતું, હવે આજે પણ એ જ એક્શન મોડમાં જોવા મળશે, કારણ કે એનવીડિયાના પરિણામ જે અનુમાન હતું એનાથી પણ ઘણા સારા આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આજે પણ એક એક્શન મોડમાં જોડશે. ઇવન ગઈકાલે સારી વસ્તુ એ હતી કે બધા તમે જે સ્ટોક જોશો 10-10 નિફ્ટી આઈટીમાં પોઝિટિવ હતા, અને 10-10માં ક્લોઝિંગ તમે જોશો ને હાઈ ઉપર જોવા મળ્યું હતું. એટલે કે કોન્ફિડન્સ હતો, એ કોન્ફિડન્સ જે હતો અને એ માત્ર એક દિવસની તેજીનો નહોતો, ક્યાંક ને ક્યાંક સંકેત હતા કે થોડા શોર્ટ ટર્મ પીરિયડ સુધી હજી તેઓ પોઝિટિવ રહી શકે એવા સંકેતો આપણને અહીંથી જોવા મળ્યા હતા. અને હજી આપણે જોઈએ ઓલરેડી નેસ્ડેકમાં એટલે કે ટેક કંપનીમાં યુએસમાં ભારે વેચવાલી છેલ્લા ઘણા પાસ્ટમાં આપણને જોવા મળી છે. એટલે જો ત્યાં થોડુંક હવે ખરીદારી જોવા મળી, પોઝિટિવ એક્શન જોવા મળી તો એ પણ ઓવરઓલ સપોર્ટ કરશે. આપણા જે સ્થાનિક પણ છે જે સેન્ટિમેન્ટ એ પણ IT સેક્ટરને સપોર્ટ કરે છે. ઇન્ફોસિસનું બાયબેક છે, એના કારણે એ સ્ટોક પણ તમે જો સારી રીતે જોવા મળે. એટલે કે ઓવરઓલ અત્યારે હાઇલાઇટ જે આપણને જોવા મળી રહ્યું છે એ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે તો એ છે IT સેક્ટર કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજી તરફ જો નજર કરીએ ઇન્ફોસિસ, આપણે ગઈકાલે પણ વાત કરી હતી, આજે ફરીથી એક વખત વાત કરીએ તો ઇન્ફોસિસના સૌથી પહેલાં આપણે ચાર્ટ લઈને આવો. આપણે સમાચાર પણ એક વખત દર્શકોને ફરીથી રિપીટ કરી દઈએ. ચાર્ટમાં તમે નજર કરશો તો ગઈકાલે કોન્ફિડન્સ જોવા મળ્યું હતું. ઇવન તમે નજર કરો તો આપણને લાસ્ટ ઓગસ્ટ મહિનામાં નીચેની તરફ 1440 લેવલ હતું કે જ્યાં વારંવાર તમે જો એક સપોર્ટ લેતો હતો, અને ઉપરની તરફ 1550 કે જેની ઉપર ક્રોસ નથી થતું. હવે આજે 1541 ગઈકાલનું ક્લોઝિંગ છે. જો 1550ની ઉપર આજે ક્લોઝિંગ આપે મતલબ કે 3 થી 4 મહિનાનું પણ બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે ઇન્ફોસિસ કે આજે ખાસ કરીને આપણે ફોકસ કરીશું. પરંતુ આપણી સાથે બંને એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. ગોલ્ડજેન કેપિટલ સર્વિસીસથી વરુણ જોશી અને કુંવરજી ગ્રુપથી રવિ દ્વારા આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આ બંનેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. માર્કેટ તેજીના મૂડમાં છે. બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. નિફ્ટી ગઈકાલે ફાઇનલી 26,000 લેવલ પણ સસ્ટેન કર્યું છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ પોઝિટિવ, એશિયન માર્કેટ પોઝિટિવ, ગિફ્ટ નિફ્ટીથી પણ પોઝિટિવ. તો આ પોઝિટિવિટી હવે સવાલ થાય છે કે આજે આખો દિવસ જળવાશે કે નહીં? શું બેંક નિફ્ટીની જેમ નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ બનાવશે કે નહીં? રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણું માર્કેટ આમ જોઈએ તો ઘણું ફોરવર્ડ લુકિંગ છે, અને એ ઘણા ટાઈમથી મીન્સ કે છેલ્લા 20 દિવસથી એટલીસ્ટ આ સેન્ટિમેન્ટ ચેન્જ થયા છે. જે આપણે મીન્સ કે પહેલા સૌથી ફર્સ્ટ હતા, લાઈક આપણે ઘણીવાર શું થાય કે આપણું માર્કેટ ગ્લોબલ ફ્યુચર સારો હોય પણ આપણું માર્કેટ ડિક્લાઇન થતું, અને એ ટાઈમે આપણને એવું થતું કોઈ રીઝન વગર આપણું માર્કેટ કરેક્ટ થાય છે, પણ રાત્રે કઈ ને કઈ રીઝન આવી જતું. સિમિલર વેમાં કાલે જે IT સ્ટોક્સમાં તેજી હતી, માર્કેટ મીન્સ કે આખું વર્લ્ડ એનવીડિયાની અર્નિંગને મીન્સ લઈને એક કોશિયસ હતું. ખાલી ઇન્ડિયન માર્કેટ એવું હતું જેને IT સ્ટોક્સમાં આટલી સારી તેજી જોવા મળી. કારણ કે કાલે તમે જો નિક્કે જો, કાલે તાઇવાન ટાઈએક્સ જો, સાથે કોસ્પી જો, બધી જ જગ્યાએ કરેક્શન હતું.
ખાલી ઇન્ડિયન કંપનીઓ મીન્સ કે કારણ કે આ ત્રણેય ટેક હેવી ઇન્ડેક્સ છે અને ઇન્ડિયાની બધી જ આઈટી કંપનીઓ ઇન્ક્લુડિંગ જોઈએ તો LTTS જ્યાં એનવીડિયાના હાઈએસ્ટ કરાર છે એ 9% પ્લસ હતો. TCS, ઇન્ફોસિસ બધા જ ઉપર હતા. મીન્સ કે આપણા માર્કેટનો જે જૂનો ચામ હતો એ ફરીથી આવી ગયો છે અને માર્કેટનું જે ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી ચાલુ અને એ બી આવી ગયું છે. હા, આજના દિવસ થોડો ડિફર હોઈ શકે છે. એક તો એક્સપાયરી છે અને એક વોલ્ટાલિટી આપણે ફેસ કરવાની છે. સેકન્ડ એ છે કે આપણે કાલે આઈટીમાં આટલી મોટી તેજી લીધી અને આજે બી એનવીડિયાના લીધે બ્રેક મીન્સ કે સારા ગેપ અપથી ખુલે તો મારા હિસાબે પછી તમને આઈટી સેક્ટરમાં થોડી વોલ્ટાલિટી જોવા મળશે. મારા હિસાબે સેક્ટર ચેન્જ થશે. ઇનિશિયલી કરેક્શન એક આવશે બેંક નિફ્ટીમાં, આઈટી સ્ટોક જેવા ગેપ અપ ખુલશે. બેંક નિફ્ટી એક સારી એવી મીન્સ કે એની વોલ્યુમ શિફ્ટિંગનો અપ્રોચ ત્યાં હોય છે. પણ સેકન્ડ હાફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે હવે માર્કેટને નવો ઓલ ટાઈમ હાઈ તરફ લીડ કરશે એ નિફ્ટી બેંક હશે. નિફ્ટીમાં થોડું સાયલેન્ટ પરફોર્મન્સ હતું ડ્યુ ટુ ધીસ આઈટી. બે ટ્રેડિંગ સેશન ત્યાં થોડું સાઇડવેઝ ફોર્મેશન છે. બટ મને એવું દેખાઈ રહ્યું છે પ્રાઇવેટ બેંક જ્યાં એકમાત્ર તેજી બાકી છે કે એફઆઈ નું જે શોર્ટ કવરિંગની પોર્શન છે એ તમને હવે પ્રાઇવેટ બેંકોમાં શિફ્ટ થતી દેખાશે અને અહીંથી માર્કેટના નવા હાઈને લીડ કરશે. આજનું ટ્રેડિંગ સેશન ગેપ અપ ઓપનિંગ બાદ થોડું ડીપની રાહ જોવી જોઈએ કારણ કે ઓલવેઝ સેન્ચુરી આસપાસ જ્યારે બેટ્સમેન હોય છે ત્યારે પારી જે છે મીન્સ કે 4-6 બંધ કરી અને સિંગલ રનથી સેન્ચુરી કમ્પ્લીટ કરતો હોય છે. તો ઓલ ટાઈમ હાઈથી માર્કેટ નજીક છે તો માર્કેટ થોડી સ્પીડ ઓછી કરી અને અહીંયા એક મીન્સ કે વેલ્યુ શિફ્ટિંગ કે જે અત્યાર સુધી ચાલી ગયા છે ત્યાંથી થોડું વેલ્યુ બાઇંગ ઉપર માર્કેટ ફોકસ કરે તો થોડું અહીંયા માર્કેટમાં સ્ટોક સિલેક્શન ધ્યાન રાખવું જોઈએ. નવો એ કોઈ દૂર નથી, માત્ર 1%ની મોમેન્ટ, 1% જો અહીંથી માર્કેટ ચાલે એટલે 250 પોઈન્ટ દૂર છે, 260 પોઈન્ટ 1% થાય તો માર્કેટ નવો હાઈ કરી દે તો નવા હાઈ હવે દૂર નથી. અને આપણે ઘણા ટાઈમ પહેલા બી કીધું હતું જ્યારે 25,000 નીચે નિફ્ટી હતી ત્યારે પણ આપણે વાત કરી હતી કે નવો હાઈ થઈ શકશે. સ્ટોક ઉપર ધ્યાન રાખો અને એક્યુમ્યુલેશન કરો, એ જ રીતેનો અપ્રોચ રાખવો જોઈએ. મારા હિસાબે જ્યાં જે સ્ટોક અને સેક્ટરના ફંડામેન્ટલ સારા છે ત્યાં થોડું ફોકસ કરો. ગવર્મેન્ટ PSUs, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ આ બધાએ ઘણું મોટું લેગ કર્યું છે. એકવાર માર્કેટ ઓલ ટાઈમ હાઈ ટેસ્ટ કરશે એટલે મારા હિસાબે સેક્ટરમાં ઘણું બધું પરિવર્તન થશે. પણ અત્યારે જે તેજીની લીડ છે કદાચ ઓલ ટાઈમ હાઈ સુધી આઈટી લઈ જશે અને ઓલ ટાઈમ હાઈ ઉપર બ્રેકઆઉટ છે એ પ્રાઇવેટ બેંકોના હિસાબે થશે. સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થયા છે. એનવીડિયાનું જે ગાઈડન્સ છે માર્કેટની અપેક્ષા કરતા $4 બિલિયન વધારે છે. માર્જિન ઓપરેશનલ માર્જિન બી ઇમ્પ્રુવ થવાની શક્યતાઓ છે. તો આ બધાના આધારિત એવું લાગી રહ્યું છે કે એનવીડિયાનું જે $5-6 ટ્રિલિયન નું સપનું છે ફરીથી સાકાર થશે અને વર્લ્ડની આ એક ઇકોનોમી બની ચૂકી છે. લાઈક આજે જોઈએ તો આજે ઓપનિંગ થશે એનવીડિયાનું અને જો આ રીતે 7-8% તેજી થાય તો ઇન્ડિયન પૂરા જીડીપીને એનવીડિયાનું માર્કેટ કેપ જ ક્રોસ કરશે. તો આઈ થિંક વર્લ્ડની ત્રીજી લાર્જેસ્ટ ઇકોનોમી બની જશે એનવીડિયા ખુદ. તો આટલી મોટી કંપની છે, આટલી મોટી ઇકોનોમી છે તો મારા હિસાબે અહીંયા ડેફિનેટલી માર્કેટનું ફોકસ છે. અને એમનું જે કમેન્ટ હતું એ ઘણું સારું હતું આઈટી અને AI ને લઈ. તો મને એવું લાગી રહ્યું છે કે એ હિસાબે થોડું આજે ઇનિશિયલી બાઇંગ તમને આઈટી સ્ટોક્સમાં જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ હવે જે માર્કેટમાં જે તેજી છે જેની પાછળ જો ઓલ ટાઈમ હાઈ બને તો જેમ સર આપણે વાત કરી નિફ્ટી આઈટી લીડ કરી શકે છે. બેંક નિફ્ટીમાં આપણા સૌનું ફોકસ હોવું જોઈએ પ્રાઇવેટ બેંક ઉપર. વરુણ જોશી આપનું પણ સ્વાગત છે. ગુડ મોર્નિંગ સર. કયા લેવલ છે કે આજના દિવસો ફોકસ કરીશું કારણ કે સેન્સેક્સની એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે દર્શકો પણ એક વેઇટ કરી રહ્યા છે કે આજના દિવસે કયા સપોર્ટ અને કયા રેઝિસ્ટન્સ કે જે આપણે ફોકસ કરવા જોઈએ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભીમિકજી, આપણા દર્શકોને અને રવિ સરને. ભીમિકજી, આપણે લાસ્ટ ટ્યુઝડે મળ્યા હતા અને વાત થઈ હતી અને થર્સડેના સેશનમાં પણ વાત થઈ હતી કે નિફ્ટી ઓલ ટાઈમ હાઈથી દૂર નથી બિકોઝ ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. આપ જોશો તો નિફ્ટીના બે એન્જિન છે, નિફ્ટી બેંક અને નિફ્ટી આઈટી. નિફ્ટી આઈટી થોડું સબડ્યુડ હતું પણ આપ Q2 અર્નિંગ્સ પછી જોશો તો નિફ્ટી આઈટીના જે અંડરટોન હતું એ પોઝિટિવ થવા માંડ્યો હતો અને 33,500 એની આસપાસ 200 SMA છે. બે વખત ત્યાં સપોર્ટ લીધો, એક બ્રેકડાઉન આપ્યું અને પછી એ બ્રેકડાઉન એ ફોલ્સ બ્રેકડાઉન થયું અને પછી માર્કેટે 35,500ની ઉપર નિફ્ટી આઈટીએ ક્લોઝ આપ્યો. એ ક્લોઝિંગનું કન્ફર્મેશન હતું કે ત્યાંથી હવે અંડરટોન પોઝિટિવ છે. સાથે સાથે આપ જોશો તો ઇન્ફોસિસના જે બાયબેકના સમાચાર આવ્યા એને એક ફ્યુલ આપ્યું અને સાથે પછી જે નિફ્ટી આઈટી મિડકેપ આઈટીના જે શેર્સ હતા અને ત્યાં જે પોઝિટિવ પરિણામ આવ્યું જેમ કે પરસિસ્ટન્ટ સિસ્ટમ છે, કોફોર છે અને ઘણી બધી કંપનીઓ જે સારા પરિણામો ડિલિવર કર્યા. તો જે માર્કેટનો એક ડર હતો આઈટી સ્ટોક્સની અંદર એ જતો રહ્યો અને હવે જોશું કે નવા AI ઇનોવેશન્સ અને ઇન્ડિયન કંપનીઝના પણ હવે AI ઇનોવેશન્સની અંદર સારું એવું પાર્ટિસિપેશન થતું જોવા મળ્યું, ના ખાલી સર્વિસ ઇન્ડસ્ટ્રી રહીને. તો ત્યાં પણ માર્કેટનો એક પોઝિટિવ સ્ટાન્સ જોવા મળ્યો. હવે આપ જોશો તો નિફ્ટી આઈટીનું આપણે જો ચાર્ટ જોઈએ
તો બિકોઝ નિફ્ટી આઈટી એટલા માટે ફોકસ કરવાનું જરૂરી છે વ્યોમિકજી કે આપ જોશો તો નિફ્ટી આઈટી જો સપોર્ટ નહીં કરે તો નિફ્ટીને બળ નહીં મળે. નિફ્ટી બેંક લીડિંગ ઇન્ડેક્સ હતું અને નિફ્ટી બેંકે જે બ્રેકઆઉટ આપ્યું તેથી નિફ્ટી સસ્ટેન થઈ છે 25,500 ની ઉપર. 26,050 થી પણ જ્યારે એક રિટ્રેસમેન્ટ આવ્યું ત્યારે નિફ્ટી આઈટીનો જ ફાળો હતો ત્યાં સુધી નીચે જવા માટે. તો આપ 25,350 થી જ્યારે માર્કેટે રિવર્સ કર્યું અને જે એક બ્રેકઆઉટ હતું એનું રિટેસ્ટ થયા પછી માર્કેટે ફરીવાર જે અપમૂવ પકડ્યો છે અને હવે અત્યારે આપણે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ તરફ છે એ નિફ્ટી આઈટીના બદૌલત છે. અને નિફ્ટી બેંકે જે સપોર્ટ કર્યો છે લીડિંગ ઇન્ડિકેટર તરીકે, લીડિંગ ઇન્ડાઇસીસ તરીકે, એ અત્યારે 59,000 પર ઓલ ટાઈમ હાઈ પર અત્યારે સસ્ટેન છે. હવે જોશો ત્યારે 24 ફેબ્રુઆરી 2025 એટલે આજથી આ ઓલમોસ્ટ 8 મંથ્સ પહેલા નિફ્ટી આઈટીએ 200 SMA ની નીચે બ્રેકડાઉન આપ્યું હતું વિથ ગેપ ડાઉનથી અને ત્યાંથી આપ જોશો તો એક ડાઉન ટ્રેન્ડમાં ઇન્ડેક્સિસ ચાલતું હતું એટલે જે પણ રેલી આવતી તે સોલ્ડ ઇન થઈ જતી હતી અને ત્યાંથી આપ જોશો તો 34,000 33,500 ની આસપાસ એક બેઝ બનાવ્યો. એ બેઝનું એક કન્સોલિડેશન રહ્યું ઓલમોસ્ટ 3 મંથ્સનું અને આપણે કાલની કેન્ડલ જોઈએ તો ક્લોઝિંગ એક કન્વિન્સિંગ ક્લોઝિંગ હતું. એક બુલિશ મોરા બાજુથી 200 SMA પર આપણે ક્લોઝિંગ મળ્યું અને આ ક્લોઝિંગ ઓલમોસ્ટ 8 મંથ પછી 200 SMA પર મળ્યું છે. 200 SMA પર જો ક્લોઝિંગ આવે છે તો આપણે એવું માની શકીએ કે હવે જે આ ઇન્ડાઇસીસ છે એક રિવર્સલ મોડમાં છે. પણ એક અહીંયા નાનું હર્ડલ છે 11 જુલાઈએ અગેન એક ગેપ ડાઉન ઓપન આપણને મળ્યું હતું અને ગેપ ઝોન હજુ પણ છે તો એ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. તો ઓલમોસ્ટ 38,000 ની આસપાસ એટલે હજુ અહીંથી 3% આસપાસની એક તેજી બની શકે છે. ત્યાંથી એક કરેક્શન આવે અને જો 200 SMA પુલબેકમાં સસ્ટેન થાય છે તો હવે આપણે માની શકીએ કે નિફ્ટી આઈટીમાં એક રિવર્સલ મળ્યું છે. તો આપ જોશો તો નિફ્ટીના બંને એન્જિન્સ નિફ્ટી બેંક અને નિફ્ટી આઈટી, નિફ્ટી બેંક ઓલરેડી એક બુલિશ સ્પીડમાં ચાલતું જ હતું, સાથે સાથે નિફ્ટી આઈટી જોડાવાથી નિફ્ટીમાં એક બળ મળશે અને નિફ્ટી નવા જે ઓલ ટાઈમ હાઈ છે, નવો હાઈ છે તો જસ્ટ નંબર છે. એના પછીના જે બીજા સ્ટોક્સમાં જે બુલિશનેસ આવી જોઈએ અથવા તો જ્યાં એક સ્ટ્રેન્થ આવી જોઈએ એ આપણને આવનારા સમયમાં આવતી જોવાશે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સંકેતો જેમ સર આપણને વિગતવાર સમજાવ્યું લેવલ સ્પેસિફિક અને જે સેન્ટિમેન્ટ છે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી છે. નજર કરો, નિફ્ટી સેટલ થયું છે 79 પોઈન્ટની મજબૂતી સાથે. જે નિફ્ટીના ક્યુઝ હતા એક્ઝેક્ટલી એ પ્રમાણે 26,100 ઉપર, 26,132 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. બેંક નિફ્ટી તમે જો ત્યાં થોડુંક ઠંડુ આજે આપણને પ્રી ઓપનિંગના સેટલમેન્ટ જોવા મળી રહ્યું છે. 59,308 રૂપિયા ઉપર આપણને જોવા મળ્યું છે. 92 અંકની મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ નજર કરીએ તો ત્યાં 5% પણ વધારે મજબૂતી, 200 અંકની મજબૂતી તમે જુઓ તો મિડ કેપ 100માં અને સ્મોલ કેપ 100માં પણ 70 અંકની ઓલમોસ્ટ 0.5% નજીક આપણને એક મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન તો આજે આપણને જરૂરથી જોવા મળવાનું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આજના દિવસે ક્યાં રડાર હોવું જોઈએ આપણો, આવો એ જ સૌથી પહેલાં નજર કરી લઈએ. રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, આજના દિવસે કઈ સ્ટ્રેટેજી સ્ટોક સ્પેસિફિક આપણે રાખીશું સર? જેમ કે સ્ટોકમાં તો મીન્સ કે જ્યાં થોડું ઓવરસોલ્ડની પરિસ્થિતિ છે કે થોડી સબડ્યુડનેસ છે, બધા સ્ટોક્સમાં થોડું ફોકસ કરવું જોઈએ. પહેલી રિકમેન્ડેશન એલજી ઇન્ડિયા પર રહેશે. અહીંયા ડેફિનેટલી કાલે મોર્ગન સ્ટેનલી, આજે જેપી મોર્ગન બંનેના એક સારા રિપોર્ટ આવ્યા છે અને 1680 આસપાસ પ્રી ઓપનમાં સેટલ થયો છે. કાલનો ક્લોઝ હતો એ 1668 હતો, તો કોઈ પણ આ બંને વચ્ચેનું લેવલ ખરીદીની એક તક છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 1650 ની છે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1730 સુધીનો જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન વાટેક વાબાગ રહેશે. અહીંયા બી મને એવું દેખાઈ રહ્યું છે કે ચાર્ટમાં એક બેઝ બની રહ્યો છે. ન્યૂઝ બી આના થોડા સકારાત્મક આવી રહ્યા છે. વાટેક વાબાગમાં ખરીદી કરો, 1400 ઉપર ખરીદી કરો. સ્ટોપ લોસ 1380, ટાર્ગેટ છે એ 1450 સુધીનો બની શકે છે. અને ત્રીજી જે કંપની છે આજે જ્યોતિ સીએનસી રહેશે. ઘણા ટાઈમ પહેલા જ આપણે આને રિકમેન્ડ કરી હતી અને આપણે રિકમેન્ડેશન કરું પછી થોડી ચાલી બી છે. અહીંયા ખરીદારી કરો. થોડા કન્સોલિડેશનમાંથી અહીંયા બી બહાર નીકળે એવું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. અહીંયા 975 આસપાસ ખરીદવાની સલાહ છે. સ્ટોપ લોસ રાખી શકાય 952 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1020 સુધીનો બની શકે છે. તો 3 સ્ટોક આજના રહેશે, એલજી ઇન્ડિયા, વાટેક વાબાગ અને જ્યોતિ સીએનસી. ઓકે, તો ટોટલ 3 પસંદગી રવિ સર તરફથી છે એઝ યુઝ્યુઅલ. તો આજે પણ અહીંયા 3 સ્ટોક છે, ત્રણેયના ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર જ ફોકસ કરીશું. વરુણ સર, આપની પાસે આવવા માંગીશ, આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું? જી યમિકજી, આપ જોશો આઈટીમાં એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે
અને આઈટી સ્ટોક્સની અંદર સિગ્નીટેક જે કેશમાં સિગ્નીટેક કરીને એક કાઉન્ટર છે, ત્યાં જોશો તો એક ડબલ બોટમનું કન્ફર્મેશન છે. 1450 થી લઈને 1700ની આસપાસનું એક ઝોન હતું, એ ડબલ બોટમ કન્ફર્મેશન આપ્યું છે અને ત્યાંથી એક અપમૂવ આવી રહ્યો છે. મંથલી અને વીકલી ચાર્ટ પર આપ જોશો તો ત્યાંથી પણ એક બ્રેકઆઉટનું સિગ્નલ્સ મળી રહ્યું છે. સાથે સાથે જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે ત્યાં પણ આપણને અહીંયા એક પોઝિટિવ મુવમેન્ટ દેખાય છે. 805ની આસપાસ 1805ની આસપાસ અત્યારે સ્ટોક ઓપન થઈ રહ્યો છે. પ્રી ઓપનમાં કરીબન 0.61%. તો આપ થોડુંક વેઇટ કરી શકાય. 1780 1775ની આસપાસ આને એક્યુમ્યુલેટ કરી શકાય. સ્ટોપ લોસ રહેશે 1720 1720નો, અને આવતાના સમયમાં 1850 થી લઈને 1900નો ટાર્ગેટ આપણે સિગ્નીટેકમાં જોઈ શકાય એમ છે. સાથે સાથે હુડકો આપ જોશો તો 220 થી લઈને 245 એક રેઝિસ્ટન્સ એક ઝોન હતો, અને એ ઝોનની અંદર 245ની આસપાસ અપર ઝોનમાં એક રિજેક્શન આપણને મળતું હતું. હવે આપ જોશો તો ગઈકાલના આગલા જે સત્ર હતું એની અંદર 245ની આસપાસ આપણને ક્લોઝ મળ્યો હતો. કાલના સત્રમાં થોડું એક રિટ્રેસમેન્ટ મળ્યું છે, પણ 235ની એક નેકલાઇન છે ત્યાં એક રિટેસ્ટ આવી રહ્યું છે. તો આ રિટેસ્ટમાં અહીંયાથી આપણને એક રિવર્સલ મળી શકે એમ દેખાઈ રહ્યું છે. તો હુડકોની અંદર જો આપનું લોંગ ટર્મ વ્યૂ હોય તો 220નો સ્ટોપ લોસ છે, અને અહીંયા બાઇંગની સલાહ રહેશે. 265 થી લઈને 285ના ટાર્ગેટ આવી શકે એમ છે. અને જો શોર્ટ ટર્મ આપણું વ્યૂ હોય તો 230નો સ્ટોપ લોસ રાખવાનો છે 265ના ટાર્ગેટથી. હુડકોમાં પણ ઘટાડે બાય કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો બે પસંદગી બની છે વરુણ સર તરફથી, સિગ્નીટેક અને હુડકો, કે જે આપણે ખાસ કરીને ફોકસ કર્યો છે. એમાં હુડકો આપણે જોઈએ તો છેલ્લા 3 દિવસથી આપણા એક્સપર્ટોને અહીંથી જે ઓવરઓલ તમે જોશો રિપીટ થઈ રહ્યો છે, જે આજે વરુણ સર તરફથી પણ પસંદગી આપણને જોવા મળી રહી છે. ફોકસ કરીશું. હવે માર્કેટ ઓપનિંગ થવાનું હજી પણ 3 થી 4 મિનિટ છે, પરંતુ એક વખત આપણે કોમોડિટી ઉપર એક વખત રવિ સર તમારો રિવ્યૂ લઈ લઈએ, ખાસ કરીને સોના ચાંદી ઉપર. આજે તમે જો બંને વિરુદ્ધ દિશામાં કામ કરી રહ્યા છે. સોનું જોઈએ તો ઓલમોસ્ટ આપણને ઓલમોસ્ટ 200 અંક નેગેટિવ છે, જ્યારે ચાંદી જોઈએ છે ઓપનિંગ 1000 અંકની મજબૂતી સાથે, હજુ પણ તમે જો 750 અંકની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યું છે. હવે ક્વેશ્ચન એ થાય કે સર સોના ચાંદીમાં હવે તમે જો એક બાજુ આપણને ખ્યાલ છે કે જે બિટકોઇન જે ઓવરઓલ કરન્સીમાં ખાસ એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે ડોલરમાં પણ તમે જો કે એક્શન મોડ જોવા મળે છે. હવે ઇક્વિટી માર્કેટ જ્યારે સારી એવી તેજીમાં જોવા મળી રહી છે, તો શું સોના ચાંદીમાં હજુ પણ એ તેજી જોવા મળશે કે ક્યાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે? અને બેમાંથી કોઈ એક કોમોડિટી પસંદ કરવી હોય રોકાણ માટે, સોનું કાં તો ચાંદી, તો કઈ કોમોડિટીમાં આપણે કરવું જોઈએ સર? જરૂરથી ચાંદી જશે. ઘણા ટાઈમથી આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે બી મેં ચાંદીની જ રિકમેન્ડેશન આપી છે. ચાંદીને મીન્સ કે સેફ હેવન સિવાયના ઘણા બીજા ફેક્ટર, સપોર્ટિવ ફેક્ટર છે, એના હિસાબે ચાંદી છે અહીંયા ઊભું છે. ડેફિસિટમાં છે આ કોમોડિટી 5 વર્ષથી. ઉત્તરોત્તર 17% CAGRથી ડેફિસિટ વધી રહી છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ યુસેજ સારો છે, અને એક બુલિયનનું બી સારું ટ્રેક્શન ગોલ્ડ તરફથી સપોર્ટ મળ્યો છે. તો આ બધા ફેક્ટર્સ ઘણા બધા છે જે ચાંદીના ફંડામેન્ટલ્સને કમ્પેરેટિવ આઉટપેસ કરી રહ્યા છે. અને આઈ થિંક બેસિકલી ગોલ્ડ છે, ગોલ્ડમાં એક ઇસ્યુ એ છે કે ગોલ્ડ થોડું સેફ હેવન અપીલના હિસાબ ચાલી રહ્યો છે. સેકન્ડ મોટો ઇસ્યુ જે સોનામાં અત્યારે ફેસ થઈ રહ્યો છે એ છે કે 100 ઉપર ડોલર ઇન્ડેક્સ આવી ગયો છે. અને સેકન્ડ કે આગળ જતા મને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે ડિસેમ્બર મીન્સ કે ઓક્ટોબરના નોન ફાર્મ પેરોલ્સ અને જોબ માર્કેટના ટોટલી ડેટા છે એ કેન્સલ થઈ ગયા, અને એના હિસાબે માર્કેટને થોડી ઘણી પણ ઉમ્મીદ હતી કે ઓક્ટોબરના ડેટા પછી ફેડ ડિસેમ્બર માટે કોઈ ક્યુઝ લેશે. હવે 100% એવું દેખાઈ રહ્યું છે કે ફેડની જે કાલ FMC નું મીટિંગની મિનિટ્સ બી હતી, એમાં બી ક્લિયર કટ દેખાઈ રહ્યું હતું કે મેમ્બર્સ છે એ ડિવાઇડેડ છે. હવે જ્યારે ફેડ ખુદ ડિવાઇડેડ છે પોતાના રેટ કટ માટે, તો મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ રેટ કટ નહીં થાય, અને પ્રોબેબલી આ ડોલર ઇન્ડેક્સની તેજી આગળ વધે. તો એના હિસાબે સોનું છે એ થોડું ઓછું ચાલશે. ચાંદી કમ્પેરેટિવ ચાઇનાના ફંડામેન્ટલ્સ, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, આ બધા ફેક્ટરને જોતા મને એવું દેખાઈ રહ્યું છે અહીંયા એક આઉટ પરફોર્મન્સ રહેશે. લેવલ સ્પેસ વાત કરીએ તો ચાંદીનું જે ઉપરનું લેવલ 1,62,000, નીચે 52નો સપોર્ટ છે, તો આ રેન્જમાં રહેશે. સોનામાં 1,24 આસપાસ ઘણું મોટું હોડલ છે, એટલે જો 1,23,824 મળે તો ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી કરી દેવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણું જે ફોકસ હોવું જોઈએ ઓવરઓલ હવે ચાંદી ઉપર આપણે અહીંથી રાખવાની સલાહ બની રહી છે. એક હજુ ક્વેશ્ચન આપણે વાત કરી લઈએ માર્કેટ ઓપન થઈને પહેલાં. રવિ સર, તમારી પાસે હું લઈને આવવા માંગીશ ગ્રો. છેલ્લા ઘણા ટાઈમથી પોઝિટિવ હતું, પાછળ કોમેન્ટ્રી પણ પોઝિટિવ આવી રહી હતી. હવે ગઈકાલે આજે ચર્ચામાં આવી રહ્યું છે કે જે ઓલરેડી જે IPO ને જે ઇસ્યુ પ્રાઇસમાં જે શેર હતા એનાથી પણ વધારે ડિલિવરી અહીંયાથી ઉતરી છે. ઓવરઓલ જે મુદ્દો છે એક વખત સર થોડું ક્લિયર કરવું જરૂરી છે. ગઈકાલે 10%ની લોઅર સર્કિટ, આજે પણ 7.5%નું તમે જો ઓપનિંગ નેગેટિવ થઈ રહ્યું છે. હવે જ્યારે તેજી કરી રહ્યું હતું ત્યારે માર્કેટમાં લોકો કહી રહ્યા હતા કે ઘણી શું કહેવાય ડાઉન વેલ્યુએશન સાથે આવ્યો હતો, અને હજુ પણ વેલ્યુએશન છે. હવે જ્યારે ગઈકાલે સમાચાર આવ્યા લોકો કહી રહ્યા છે કે ઓવરઓલ બહુ બધી વેલ્યુએશન થઈ ગઈ છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો, કયું લેવલ છે કે જે નવી ખરીદી માટે તમે રિકમેન્ડેડ કરશો સર? સર અનમ્યુટ કરવું પડશે.
માર્કેટનો આ જ ગ્રાઉન્ડ છે જે માર્કેટમાં સ્માર્ટ મની અને સાથે જે ટ્રેડિંગ મની છે એને અલગ કરી રહ્યું છે. આપણે આગળ બી વાત કરી હતી કે 200 નું લેવલ આવે આસપાસ પ્રોફિટ બુક કરવો જોઈએ અને બાદમાં ફરીથી 30 દિવસનો લોક ઇન પીરિયડ ખતમ થાય ત્યારબાદ આપણે ત્યાં વિચારીશું. ઓલવેઝ પહેલા 30 દિવસ માર્કેટમાં વોલ્ટાલિટી હોય છે, એન્ઝાઇટી હોય છે, અનસર્ટનિટી હોય છે, તો એ થોડું માઇન્ડમાં રાખવું જોઈએ. કારણ કે આ ઇશ્યુ એવું નથી કે ઇશ્યુ મીન્સ કે એક તો શું છે કે લાઈક એ દિવસનો જે 4,000 ને 6,000 કરોડનો ડિફરન્સ થયો, હવે કોઈ બી મીન્સ કે એવું મિકેનિઝમ નથી. બાકીના 2,000 નું ડિફોલ્ટ જ થયું હોય કારણ કે અધરવાઇઝ એ પોસિબલ જ નથી કે 4,000 કરોડના પહેલામાં 6,000 કરોડનું વોલ્યુમ થાય. સેકન્ડ કે સેબી અને આ બધા વોચ ટૂલ આપણી પાસે એટલા બધા છે કે કંઈ બી થાય અને ગ્રો ખુદ માર્કેટની કંપની છે એટલે ડેફિનેટલી આમાં એવું તો કંઈ હોવું ના જોઈએ. અને મીન્સ કે કરેક્શન થયું છે એનું એક રીઝન એ બી છે કે 10%ની સર્કિટમાં આવી ગયું છે અને આટલું બધું મીન્સ કે 90 હાઈ જો 194 એટલે 94%નું રિટર્ન એ બી આઈપીઓ આવ્યા પછી એ મારા હિસાબે એક સારું જ લેવલ હતું. પ્રોફિટ બુક કરવું જોઈતું હતું, નથી કરવું તો હોલ્ડ કરો. હવે મારા હિસાબે અહીંયા એક સર્કિટ આજે લાગશે, કાલ ગ્રો બોટમ બનાવી દેશે, કાલનું લેવલ છેલ્લી વીકનેસ હશે અને આજ બહુ ચાલુ હતું એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા કરેક્શન છે. લેવલ સ્પેસિફિક બાઇંગ ઝોન ફરીથી મને એવું દેખાઈ રહ્યું છે 136 થી 140. જો આ લેવલ તમને મળે છે ફરીથી ખરીદી કરી લેવી જોઈએ. અને ઓલવેઝ મને મીન્સ આવા નેગેટિવ ન્યૂઝ હોય છે સારી કંપનીમાં, એ ઓલવેઝ બાઇંગની ઓપોર્ચ્યુનિટી હોય છે. આ ઇશ્યુ બી સોલ્વ થઈ જશે. આઈ થિંક આનું ખાલી ક્લેરિફિકેશન જ જરૂરી છે, આમાં કોઈ બીજું મોમેન્ટમ નથી. તો આઈ થિંક થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જે લોકો ઓલરેડી હોલ્ડ કરી રહ્યા હોલ્ડ કરવું જોઈએ અને 140 136 આવે જો તમે ઉપરના લેવલે વેચ્યા છે તો મારા હિસાબે ફરીથી એ વેચેલી ક્વોન્ટિટીને તમારા પોર્ટફોલિયોમાં લઈ લેવી જોઈએ. ઓકે, તો એક ક્લેરિફિકેશન આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવાની જરૂર બની જાય. જેમ સર સલાહ આપી એ પ્રમાણે આપણે એથી ફોકસ કરીશું. આવો માર્કેટ ઓપનિંગ થઈ ગયું છે. તમે જુઓ તો 32 અંકની મજબૂતી અત્યારે હાલ નિફ્ટીમાં જોવા મળી છે. વધારે મજબૂતી હતી, પરંતુ જેમ સર આપણે શરૂઆતમાં કીધું રવિ સર કે ઉપલાથી થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે અને એ જ રીતે આપણને શરૂઆતમાં જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી લાલ થઈ ગઈ છે. તમે જો 90 અંકની મજબૂતી બાદ લાલ થઈ ગઈ છે, 59,200 ઉપર આવી ગઈ છે. ઇવન મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ નજર કરીએ તો મિડ કેપમાં 5%, ત્યાં હજી સ્મોલ કેપમાં પણ 5%, એટલે ત્યાં હજુ રંગ લીલા કલરનો છે, પરંતુ બેંક નિફ્ટીનો રંગ તમે જુઓ તો લાલ કલરમાં થઈ ગયો છે અને નિફ્ટી પણ તમે જો 26,100 ની નીચે આવી ગઈ છે. સ્વાભાવિક છે કે થોડો ટાઈમ આપી દઈએ તો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ એ જ હજુ મુવમેન્ટમાં છે, પરંતુ હા બેંક નિફ્ટી તમે જો લાલ નિશાનમાંથી ફરીથી એક લીલા નિશાનમાં આવવાના પ્રયત્નો કરી રહ્યું છે. નિફ્ટી પણ 26,100 ઉપર એક કન્ફ્યુઝન છે, એટલે સ્વાભાવિક છે કે થોડોક ટાઈમ લગાવશે એથી એક ક્લેરિફિકેશન આવતા માટે. પરંતુ આજે જો ટોપ ગેનર ટોપ લૂઝર્સ ઉપર નજર કરીએ નિફ્ટીમાં, અદાણી એન્ટરપ્રાઇઝ 0.5% તેજીમાં છે. તમે જો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ફાઇનલી ઘણા દિવસો બાદ લૂઝર્સમાંથી ગેઇનરમાં શિફ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે. રિલાયન્સ 1%ની મજબૂતી છે. અદાણી પોર્ટ્સ તમે જો, એક્સિસ બેંક કે જે આજે સારી એવી ખરીદારી જોવા મળી છે. વેચવાલીમાં છે એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક, ડોક્ટર રેડ્ડી, મારુતિ અને આઈસીઆઈસીઆઈ બેંક, એટલે કે મિક્સ છે. ઓવરઓલ કોઈ પર્ટિક્યુલર એક સેક્ટર છે નહીં કે જે સૌથી વધારે મિક્સ થોડો કારોબાર જોવા મળે છે. ટોટલ 52 વીક હાઈ બનાવનારા સ્ટોક નજર કરો, 10 સ્ટોક છે જે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. હીરો મોટોકોર્પ ફાઇનલી 6,000નું લેવલ, 2.25%ની તેજી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, એક્સિસ બેંક, એમસીએક્સ, ટાઇટન, આ બધા સ્ટોક તમે નજર કરો તો આજે આપણને એક નવી તેજી સાથે જોવા મળી રહ્યું છે. હીરો મોટોકોર્પથી શરૂઆત કરીશું. વરુણ જોશી તમારી પાસે લઈને આવવા માંગીશ. ફાઇનલી તમે જો પરિણામ બાદ સતત તેજી બતાવી રહ્યો છે, બ્રેકઆઉટ પણ આપી રહ્યો છે, ઓલ ટાઈમ હાઈ ઉપર છે અને તમે જો 6,000ના લેવલ ઉપર આજે ફાઇનલી ક્રોસ ઓવર જોવા મળ્યું છે. કેટલી સસ્ટેનેબિલિટી તમે જોઈ રહ્યા છો અત્યારે હીરો મોટોકોર્પમાં 6,000 ઉપર સર? જી યુમિક, જે આપ જોશો હીરો મોટોકોર્પની વાત કરીએ તો આપણે 4450 ની આસપાસ ત્યાં બ્રેકઆઉટ આપણે પકડ્યું હતું અને કરીબન 5600 પાસે એક સ્ટોપ આપણે પ્રોફિટ બુક કર્યું હતું અને ત્યાંથી એક રિજેક્શન આવ્યું. એક જે સેલ્સ ડેટ આવ્યા હતા ઓક્ટોબરના, ત્યાંથી એક નાનું અમથું પુલબેક આવ્યું હતું અને જે અર્નિંગ્સ પછી જે બીટ કરી છે સ્ટ્રીટ એસ્ટિમેટ અને જે મેનેજમેન્ટના ગાઈડન્સ છે અત્યારે તેજી થઈ રહી છે. સાથે સાથે આપ જોશો તો જે બ્રોકરેજ છે, બ્રોકરેજના રિપોર્ટ પણ સારા આવે છે અને 6800 સુધીના ટાર્ગેટ જોવા મળ્યા છે. તો બિલકુલ આ જે બ્રેકઆઉટ છે બિલકુલ સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. અને આપણે જોઈશું તો થોડુંક ડેલી ચાર્ટ પર આપ જોશો ઓવરબોટ ઝોનમાં છે. વીકલી ચાર્ટ પર આપ જોશો તો એક નવો મૂવ અહીંયા દેખાઈ રહ્યો છે. તો કોઈ પણ પુલબેક આવે છે 5850 ની આસપાસ, ત્યાં બિલકુલ એક્યુમ્યુલેટ કરી શકાય છે 5800ના સ્ટોપ લોસથી. આવનારા સમયમાં 6200 થી લઈને 6300ના ટાર્ગેટ પોસિબલ છે. સ્ટોક એક મોમેન્ટમમાં છે અને જ્યારે સ્ટોક મોમેન્ટમમાં કામ કરે છે ત્યારે આપણને બહુ શાર્પ રેલી જોવા મળે છે. બિલકુલ ઘટાડે અને બાય કરી શકાય એમ દેખાઈ રહ્યું છે અત્યારે. ઓકે,
ઘટાડે ખરીદી કરવાની સલાહ બની છે હીરો મોટોકોપ કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સર, તમે શરૂઆતની કોમેન્ટ્રીમાં રવિ સર તમે હાઇલાઇટ કર્યું હતું બેન્કિંગ સ્ટોકમાં પ્રાઇવેટ બેંક કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. તો મારો ક્વેશ્ચન એ છે કે પ્રાઇવેટ બેંક ઉપર આપણે ફોકસ કરીએ, તમે જેમ કીધું કે એફઆઈ જો શોર્ટ કવર કરે તો પ્રાઇવેટ બેંક છે કે જે એક સારી એવી રેલી બતાવી શકે, તો કયા સ્ટોક છે કે જે તમે અહીંથી ખાસ કરીને હાઇલાઇટ કરશો કે જેમાં આપણે ફોકસ કરવું જોઈએ કે જેમાં ચાન્સીસ વધારે તેજીના જોવા મળે સર? મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક છે તો એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને સાથે સાથે આઈસીસી બેંક, પણ પ્રાયોરિટી વાઇઝ જોઈએ તો આ બે બેંકો ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. લાસ્ટ સેશનમાં આપણે જ્યારે પેલું અનાઉન્સમેન્ટ કોર્પોરેટ એક્શનનું થયું ત્યારે કોટક બેંક ઓલરેડી બાઇંગમાં આપી હતી અને એના રેશનલ બી સમજ્યા હતા. તો મને એવું દેખાઈ રહ્યું છે કે આજે શોર્ટ કવરિંગ આવશે એમાં મેજર જે પાર્ટ છે કોટક બેંક ભજવશે, સેકન્ડ વુડ બી એક્સિસ એન્ડ થર્ડ વુડ બી એચડીએફસી બેંક. તો આ 3 પ્રાઇવેટ બેંક ઉપર ફોકસ કરવું જોઈએ. ઓલ ઓવર મને અહીંયા થોડા ફંડામેન્ટલ્સ ઇમ્પ્રુવિંગ સાઇડ દેખાઈ રહ્યા છે અને એચડીએફસી બેંકમાં થોડું ઓવરહેંગ છે એટલે થોડું શોર્ટ ટર્મનું મોમેન્ટમ રાખવું જોઈએ, કારણ કે જ્યારે ફરીથી ફિન નિફ્ટી, બેંક નિફ્ટીનું રિબેલેન્સિંગ ડિસેમ્બરથી ચાલુ થશે તો આ શાર્પ વેટ કટ કરવાનું છે એટલે આઈ થિંક અહીંયા થોડી એક વોલ્ટાલિટી રહેશે. બટ આ પ્રશ્ન એક્સિસ ને કોટકનો નથી, તો મારા હિસાબે આ 3 બેંકો ઉપર શોર્ટ ટર્મ માટે ફોકસ કરવું જોઈએ જે બેંક નિફ્ટીને નવી દિશા આપી શકે છે. એક્સિસ બેંક આઈ થિંક લેવલ્સ બેસ્ટ વાત કરીએ તો અત્યારે 1280 એફઓમાં ચાલી રહ્યો છે, કેશમાં બી ઓલમોસ્ટ એટ લેવલ છે. અહીંયા ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ વુડ બી 1257 એન્ડ 13-20 સુધીનું ટાર્ગેટ એક્સિસ બેંક આપી શકે છે. અને કોટક બેંકમાં આજે બોર્ડ મીટિંગ છે સ્ટોક સ્પ્લિટને લઈ, ₹5 ફેસ વેલ્યુ છે એટલે મેજર પ્રોબેબિલિટી એવી બની રહી છે કે ફેસ વેલ્યુને 1:5 માં ડિવાઈડ થશે, કારણ કે 5ની છે એટલે 2 તો થાય નહીં, ₹18 ફેસ વેલ્યુ ના થાય એટલે 1 કે 5 સ્ટોકનું કદાચ સ્ટોક સ્પ્લિટ અનાઉન્સમેન્ટ થાય તો આઈ થિંક ફરીથી ટ્રેડર અને માર્કેટનું ટ્રેક્શન વોલ્યુમ આ ઉપર શિફ્ટ થતું દેખાય તો આ બેંક બી ફોકસ કરો. તો મારા મત મુજબ આ બે બેંકો એક્સિસ અને કોટક જ્યાં તમારે નિયર ટર્મમાં એકાદ મહિનાનો આઉટલુક લઈ ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ઓરલ આપણે ટોટલ 3 બેંક છે જે પ્રાઇવેટ બેંકમાં જે સરે જણાવી એ પ્રમાણે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. બીજું તમે જો તો પ્રાઇવેટ બેંકની વાત કરી છે, મારે એક સ્ટોક વરુણ જોશે તમારી પાસે લઈને આવવા માંગીશ અને સ્ટોક છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. સતત અહીંયા પણ ઓલ ટાઈમ ઉપર ઓલ ટાઈમ હાઈ બની રહ્યા છે અને સ્ટોક આપણે જોઈએ તો ઇવન સપ્ટેમ્બરમાં જ લઈ લઈએ તો ₹700 હતો સ્ટોક, ₹700 આજે ₹929 ઓલ ટાઈમ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. અહીંયા કોઈ ચાન્સીસ સર તમે જોઈ રહ્યા છો કે અહીંયા 4 ડિજિટ આપણને જોવા મળે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સર? યમિક જે આપ જોશો તો એયુ સ્મોલ ફાઇનાન્સ જો એયુ બેંકની જે આપણે વાત કરી રહ્યા છે એ બેંકની આપણે જુલાઈની જે હાઈ ક્રોસ કર્યા પછી એક સારો એવો બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. કરીબન 810ની આસપાસના એક લેવલ હતા, ત્યાં એક સતત રિજેક્શન લેતું હતું. કરીબન આપ મંથલી ચાર્ટ પર ચેક કરશો તો ઓલમોસ્ટ 4 ટાઈમ્સ જે રિજેક્શન છે ત્યાં આવ્યું હતું અને નીચે 500-550ની આસપાસની એક બોટમ હતી. 300-350 પોઈન્ટની એક રેન્જ બ્રેકઆઉટ આપણને મંથલી ચાર્ટ પર મળી અને જે ડેલીમાં આપણને જ્યારે ક્લોઝિંગ મળ્યું 820ની ઉપર, ત્યાંથી સ્ટોક એક વન વે અપમૂવમાં છે. સાથે સાથે આપણી જ્યારે લાસ્ટ મંથ વાત થઈ ત્યારે પણ એક લોંગ ટર્મ પીક તરીકે આપણે એયુ સ્મોલ બેંક આપણે રેકમેન્ડ કરી હતી અને 1050ના ટાર્ગેટ આપણને જોવા મળશે એવું દેખાતું હતું. અત્યારે આપ જોશો ડેઇલી ચાર્ટ્સ પર 10 EMA જે છે 10 EMA ને અત્યારે સ્ટોક એકદમ પકડીને હગિંગ કરીને ચાલે છે અને ત્યાંથી જો કંઈક નાનું બ્રેકડાઉન આવે તો ત્યાં આપણને ખરીદવાની ઓપોર્ચ્યુનિટી મળશે 870-875ની આસપાસ બિલકુલ એડ કરી શકાય એમ છે. સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે સ્ટોક અને આપણે જે બ્રેકઆઉટ પછી જે અત્યારે સ્ટોક છે અત્યારે જે મોમેન્ટમ આપ્યું છે એ માર્વેલસ છે. આપ દેખો 25%ની આસપાસના આપણને રિટર્ન જોવા મળે છે લાસ્ટ 2 મંથ્સમાં. તો હજુ પણ જે સ્ટોકની અંદર અકબંધ છે, જો કોઈ પણ શોર્ટ ટર્મ આપણો પોઝિશન હોય ટ્રેડિંગ પોઝિશન 905નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. સ્ટોક વન વે તેજી કરી છે, જો 10 EMA ની નીચે ક્લોઝ થાય છે તો 24 EMA અથવા તો 52 EMA ટેસ્ટ કરવા જઈ શકે એમ છે અને આ સ્ટોક થોડો વોલેટાઇલ છે. જો ડાઉન સાઇડ પણ આવે છે તો ઘણી મોટી ડાઉન સાઇડ આપે છે, તો ત્યાં ગભરાવું નહીં અને જો લોંગ ટર્મ વ્યૂ હોય તો ઘટાડે એડ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો જે આપણે 10 EMA છે જેને સપોર્ટ લઈને આપણે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ફોકસ કરીશું. વરુણ સર, તમારી પાસે મારે બીજો એક સ્ટોક લઈને આવે છે ઇન્ફોસિસ, એટલા માટે કારણ કે તમે તમારા સ્ટોક પિકમાં પણ હાઇલાઇટ કર્યું હતું સિગ્નિટ્રેક કે તમે આઈટી સેક્ટર ઉપર ખાસ એવો બુલિશ છો. એક વખત ઇન્ફોસિસ પણ આપણે વાત કરવી જોઈએ. આજથી આપણને ખ્યાલ છે કે બાયબેકની શરૂઆત થઈ ગઈ છે, 26 તારીખ સુધી વિન્ડો ઓપન રહેવાની છે. તો હવે આજે 1% મજબૂતી બાદ બિલકુલ ફ્લેટ થયું છે, થોડુંક કરેક્શન જોવા મળી રહ્યું છે આઈટી સ્ટોકમાં, પરંતુ ઇન્ફોસિસમાં જ્યાં સુધી બાયબેક પીરિયડ ચાલે છે ત્યાં સુધી શું તમે માની રહ્યા છો કે આપણે એક બાયબેક અહીંયા બાય ઓન ડીપ આપણે અહીંથી કરવું જોઈએ ઇન્ફોસિસમાં સર?
જી યોગેશજી, આપ જોશો બાયબેકના ન્યૂઝ પછી અને જ્યારે પણ આઈટી સ્ટોક્સ એક ડાઉન ટ્રેન્ડમાં હતા ત્યારે ઇન્ફોસિસે 1420-1450ની આસપાસનું એક ઝોન હતું, ત્યાં એક બોટમ બનાવ્યું છે અને ઓલમોસ્ટ 3 ટાઈમ્સ ત્યાં જે સપોર્ટ છે ત્યાં સપોર્ટ ટેસ્ટ કર્યો છે. હવે પ્રોબ્લેમ હતો આઈટી સ્ટોક્સમાં કે ત્યાં આગળ આપણે જોઈશું તો ત્યાં 200 SMA નીચે કામ કરી રહ્યા હતા. ઇન્ફોસિસમાં પણ જોઈશું તો આજના સત્રમાં 200 SMA ની ઉપર ક્લોઝ થયો છે અને લાસ્ટ આપણે 2 વીક જો 2 સત્ર પહેલા પણ જોઈએ તો ત્યાં પણ 200 SMA આસપાસ ટેસ્ટ કરીને ત્યાંથી એક રિજેક્શન મળ્યું હતું. ધીરે ધીરે જોશો ડેલીની જે મૂવિંગ એવરેજીસ છે તે પણ નેગેટિવ હતી, કારણ કે ઘણા સમયથી આઈટી સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં હતો તો એક નેગેટિવ ઝોનમાંથી પોઝિટિવ ઝોનમાં આવી રહ્યા છે. 1535ની આસપાસનું 200 SMA છે. જેવો 200 SMA પર આપણને ક્લોઝિંગ મળે છે 1-2 દિવસનું, ત્યાંથી આપણને એક અપમૂવ જોવા મળે છે અને ત્યાંથી આપણને 1650ની આસપાસનું લેવલ જોવા મળી શકે એમ દેખાય છે ઇન્ફોસિસમાં. સાથે સાથે બીજું એક આપણે માનવું જોઈએ કે 1420ની આસપાસનું પહેલું બોટમ હતું, હવે આપણે જે બોટમ છે શિફ્ટ થઈ ગયું છે ને 1475-1490 એક ઝોન આવી ગયો છે, ત્યાં બોટમ શિફ્ટ થયું છે, વિચ ઇઝ ઓલ્સો અ પોઝિટિવ સાઇન્સ કે આપ જોશો તો ટેકનિકલી જે રેન્જ કોન્ટ્રાક્શન ઉપરની તરફ થઈ રહ્યું છે અને જે રેઝિસ્ટન્સ છે ને વારંવાર ફેસ કરી રહ્યું છે 1530 એની ઉપર ક્લોઝિંગ આપવાની કોશિશ કરી રહ્યું છે. તો આ 150 પોઈન્ટની એક રેન્જ છે, 150 પોઈન્ટનું બ્રેકઆઉટ આપણને મળી શકે એમ દેખાય છે અને સાથે સાથે વીકલી અને મંથલી ચાર્ટ પર પણ જોઈશું તો ત્યાં પણ એક સારો એવો બેઝ આપણને બિલ્ડિંગ જોવા મળ્યું છે. ઇન્ફોસિસ જેવી બ્લુચિપ કંપની આપણને આ રીતે બેઝ બિલ્ડિંગમાં મળતી હોય તો પોર્ટફોલિયો માટે બિલકુલ આપણે એડ કરવા ગણી શકાય. ઓકે, તો પોર્ટફોલિયોમાં જરૂરથી જગ્યા આપવી છે ઇન્ફોસિસ, કે જે આપણા સૌકોની ફોકસ હોવું જોઈએ. અદાણી એન્ટરપ્રાઇઝ આજે નિફ્ટીના ટોપ ગેનર તરીકે કારોબાર કરી રહ્યો છે. સમાચાર પણ એક વખત સ્ક્રીન ઉપર લઈને આવો કે કંપનીના ફાઇનલી જેપી એસોસિએટ્સના કાર્ય માટે એક LOA અહીંયાથી મળી ગયો છે અને જે અદાણીની ટોટલ 14,535 કરોડની બોલીને અહીંથી COC પાસેથી મંજૂરી મળી છે. હવે વેઇટ ખાલી છે NCLT અને અન્ય જે રેગ્યુલેટરી અમુક મંજૂરી બાકી છે એની અહીંથી વેઇટ જોવા મળે છે, પરંતુ સ્ટોક આજે ઓલરેડી સેલિબ્રેશન જોવા મળી રહ્યો છે. સમાચારને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રવિ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ અદાણી એન્ટરપ્રાઇઝ. જરૂરથી સમાચારો સારા છે. આઈ થિંક મીન્સ કે વેદાંત ગ્રુપને આમ બી મીન્સ કે જો એક્વિઝિશન કરવો તો બી વેદાંત ગ્રુપમાં આટલું બધું મેચિંગ ના થતે, કારણ કે વેદાંત ગ્રુપ અને જેપી એસોસિએટમાં એક જ બિઝનેસ છે, માઇનિંગ સાઇડનું અને માઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે, એ જ કોમ્બો થતું હતું. બાકી કોઈ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, આ બધું વેદાંતા અને જેપી એસોસિએટને કોઈ એના મીન્સ કે મેચિંગ નહોતું. અદાણી પાસે આ બધા બિઝનેસ છે અને અદાણી મીન્સ કે જેપીની અસેટ ઓલવેઝ સારી ગણાય અને મીન્સ કે સેકન્ડ શું છે કે જ્યારે જેપી એસોસિએટ ચાલી રહ્યું હતું ત્યારે મીન્સ કે જેપી એસોસિએટ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બેઝ બની ગયું હતું ઇન્ડિયામાં, જેમ આયર્લેન્ડ એફએસ બન્યું હતું એ જ રીતે જેપી ગ્રુપ હતું. પરંતુ એ ટાઈમે થોડા રિફોર્મ્સનો અભાવ, આટલું મોટું કેપેક્સનો અભાવ, એના હિસાબે આ બધા બિઝનેસ સ્ટ્રક્ચર કોલાપ્સ થયા. બધા પાસે અસેટ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ હતા. ડિસ્પાઇટ ઓફ ધેટ આ કંપનીઓને ઘણું ફેસ કરવું પડ્યું. હવે અદાણી પાસે જાય છે તો અદાણીની કેપેબિલિટી આપણને ખ્યાલ છે અને ઇન્ડિયામાં ઘણા બધા સેક્ટર્સમાં પોર્ટ હોય, પાવર હોય, એનર્જીનું પરિવહન હોય, ઘણા બધા સેક્ટરમાં આ કંપનીએ પોતાની છાપ રાખી છે અને હવે સિમેન્ટમાં મીન્સ કે નંબર 2 કંપની બની ચૂકી છે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આવવા માટે અદાણી માટે એક સારી કંપની હતી અને આસપાસનું ટોટલ સિમેન્ટથી લઈને પોર્ટ સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અદાણી પાસે રેડી છે. એટલે આના બધા જ બિઝનેસ સેગમેન્ટ છે એ મર્જ થશે. અદાણી રિયાલિટી પણ જો તમે તો બી એ જેપી એસોસિએટની અસેટ સાથે મર્જ થશે. તો મારા હિસાબે ડિસિઝન ઘણું સારું છે ક્રેડિટર્સનું અને અદાણી ગ્રુપમાં જવું જોઈએ. તો શું છે, જેપીની જે જૂની અસેટ છે એનું એક રિવેમ્પ જોવા મળે. આ અનકન્ડિશનલ છે, બીજી પોઝિટિવિટી છે. નહીં તો જે વેદાંત ગ્રુપની જે બીડ હતી એ કન્ડિશનલ બીડ હતી, આ અનકન્ડિશનલ બીડ છે એટલે ક્રેડિટર્સ માટે પોઝિટિવ છે. તો આઈ થિંક આ મને એવું દેખાઈ રહ્યું છે કે અદાણી માટે અને જેપી ગ્રુપ માટે આ વિન વિન સિચ્યુએશન છે. જેપી ગ્રુપ મીન્સ કે ક્રેડિટર્સ. હવે ઓલ ઓવર આઈ થિંક અદાણીમાં મીન્સ આ એક્વિઝિશન કંપનીની સાઇઝ વાઇઝ તો ઘણું નાનું છે, બટ આઈ થિંક આગળ ડિફેન્સ છે, સાથે એરપોર્ટ છે અને આ ત્રીજો બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ, આ બિઝનેસ ઘણા સ્ટ્રોંગ થઈ રહ્યા છે અદાણીના. અને આધારિત મારા હિસાબે થોડું, કારણ કે અદાણીમાં ઓલવેઝ જ્યારે ન્યૂઝ બેઝ વોલ્ટાલિટી આવતી હોય છે તો એ રિસ્ક જે લઈ શકતા હોય લોકો ખરીદી કરે. ઇમિડિયેટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 2570 સુધી ટાર્ગેટ આવી શકે છે અને સ્ટોપ લોસ 2440 નો રાખવું જોઈએ. ઓકે, તો વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. રવિ સર, તમે જેમ કીધું કે ઓવરઓલ જેપી ગ્રુપ માટે પણ વિન વિન સિચ્યુએશન છે, એના પરથી મારે જેપી પાવર વાત કરવી છે. 2 દિવસમાં તમે જુઓ સર, જેપી પાવરમાં 30% તેજી. ગઈકાલે પણ આપણને ખ્યાલ છે 17 થી 18% સ્ટોક વધ્યો. આજે પણ તમે જો અત્યારે એઝ ઓફ નાઉ 10% તેજી. હમણાં થોડી વાર પહેલાં તો 14% તેજી સાથે આપણને જોડે ₹17.60 થી ₹22.79 આજે પણ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ સર વ્યૂ પોઝિટિવ રાખીશું અને કયા લેવલ છે કે જે તમે અહીંથી ફોકસ કરશો સર?
ચાલો આમ તો ડબલ ડિજિટ અને આવી નાની સ્ટોક પર આપણે રેકમેન્ડેશન ઓછું આપતા હોય છે, બટ યસ આઈ થિંક જે રીતે આ અસેટ રિસ્ટ્રક્ચર થઈ છે મારા હિસાબે આખા ગ્રુપ માટે પોઝિટિવ છે. અને થોડું મીન્સ કે આ સેક્ટરમાં જે કંપની રિવાઇવ થઈ ચૂકી છે એ કંપનીએ તો આગળ ઘણું સારું કર્યું છે. આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો આ અદાણીની બીડ પછી કે એનું જે અદાણીના એક્વિઝિશન પછી જેપીને મીન્સ કે પાવરને આ નથી, આમ જોઈએ તો કોઈ ફંડ આવવાનું નથી. જે પણ ફંડ જશે ક્રેડિટરને જ જશે. એટલે જેપી ગ્રુપને પોતાની અસેટ્સમાં, પોતાની પર્સનલ અસેટમાં કે બીજી કોઈ સબસિડિયરી કંપનીની અસેટમાં કે આવવાનું નથી. એક મોટું જે પરિવર્તન થશે એ થશે કે આના ઉપર જે મોટું ધબ્બો હતો એ થોડું ઓછો થશે. સેકન્ડ કે કંપની ઉપર જે ડેટનું મીન્સ કારણ કે હવે જે લાયબિલિટી છે, જે અસેટ રિસ્ટ્રક્ચરિંગના નિયમો 2014માં જ્યારે મોદી ગવર્મેન્ટ લાવી ત્યારે એ લોકોએ ક્લિયર કર્યો હતો. ત્યાં સુધી એવું હતું કે કોઈ પણ સબસિડરી કંપની ડિફોલ્ટ કરે તો એની ગ્રુપ કંપની ઉપર એટલે અસર ના થાય. હવે કોઈ પણ સબસિડરી ડિફોલ્ટ કરે ગ્રુપ આખાને અસર થાય. અને એના જ હિસાબે અહીંયા થોડું પ્રેશર હતું. મને એવું લાગી રહ્યું છે કે હજી આ તેજીની શરૂઆત છે. એકાદ વર્ષ સુધી જેપી પાવર જો તારા પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરવું જોઈએ. આ ન્યૂઝ એના માટે કરેક્ટ પોઝિટિવ છે. અને આઈ થિંક એટલીસ્ટ જે આજે 22 રૂપિયા ચાલી રહ્યો છે 30% ચાલ્યા પછી એ કદાચ આગળ જતા 34 રૂપિયા સુધીની તેજી તમને જેપી પાવરમાં જોવા મળી શકે. ઓકે, તો 34 રૂપિયા સુધીના લેવલ આપણને જેપી પાવરમાં જોવા મળી શકે છે. એક વખત તમારી પાસે પણ ચાર્ટ ટેકનિકલી સમજી લઈએ. વરુણ સર, ટેકનિકલી સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જેપી પાવર 10%ની તેજી આજે છે. કયા લેવલ તમે જોઈ રહ્યા છો? અને સાથે સાથે આર પાવર પણ વાત કરી લઈએ, કારણ કે આર પાવર પણ કહી રહ્યું છે કે ફિકર મત કર તેરે ભાઈ બી તેરે પીછે હી હે. ના આજે સર તમે જો ત્યાં પણ તેજી જોવા મળી રહી છે. બસ ફરક એટલો છે કે જેપી પાવરમાં તેજીના બ્રેકઆઉટ બાદ તેજી છે અને તમે જો આર પાવરમાં સપોર્ટ બાદ તેજી જોવા મળી રહી છે. સર જી, યુમિક જે આપણે જે વાત કરી હતી પેની સ્ટોક્સ છે, અને જનરલી કેવું હોય છે કે પેની સ્ટોક્સ જે પ્રમોટર્સ અને જે અંદરનું ઇન્ટરનલ ગ્રુપ છે એ મૂવ કરતું હોય છે. ટેકનિકલી એટલું આપણને અહીંયા કામ નથી લાગતું, પણ પેની સ્ટોક્સમાં પણ આપ જોશો તો જેપી પાવરની અંદર મંથલી ચાર્ટ પર એક સારી એવી પેટર્ન બની રહી છે. અને જે મૂવિંગ એવરેજ જે નેગેટિવ ચાલતી હતી અને જે લો જોતો તે 0.35ની આસપાસથી જે 22 રૂપિયાની આસપાસ આવ્યા છે. હવે આ બીજી વાત જોશો તો લાસ્ટ ટાઈમ પણ આવા ઓગસ્ટ મહિનામાં ન્યૂઝ આવ્યા હતા એક્વિઝિશનના, અને ત્યારે 27.70ની હાઈ જેપી પાવરમાં લાગી હતી. ત્યાંથી એક મોટું કરેક્શન જોવા મળ્યું હતું. અને કરેક્શન જોશો તો 200 SMA ડેલીની ત્યાં એક સ્ટ્રક્ચરલ સપોર્ટ જોવા મળે છે, કરીબન 1792 થી લઈને 1750ની આસપાસ. તો ત્યાં એક બેઝ બન્યો હતો. અને આપણે જોઈશું ગઈકાલના ક્ષેત્રમાં 1850 ઉપર જે બ્રેકઆઉટ આપ્યું એ બ્રેકઆઉટથી આપણને હવે 2 દિવસમાં સતત તેજી જોવા મળી છે. ઓફકોર્સ જે ન્યૂઝ છે એના લીધે જ આપણને જે તેજી જોવા મળી છે. પણ જે સ્ટ્રક્ચર જોશો, સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે મંથલી અને વીકલી ચાર્ટ પર. અને અહીંયાથી જો બ્રેકઆઉટ સસ્ટેન થાય છે તો બ્રેકઆઉટ આપણને જે ઇન્ટરમીડિયેટ જે હાઈ હતા 2770 એ તો આપણને અચીવ કરતા દેખાય છે. પણ સાથે સાથે એક લોંગ ટર્મ એક પોઝિટિવ છે, કારણ કે મંથલી ચાર્ટ પર એક રાઉન્ડિંગ બોટમ બની છે અને એનું પણ એક બ્રેકઆઉટ હાઈથી આપ્યું છે. તો આવનારા સમયમાં અહીંયા સારા એવા લેવલ જોવા મળે છે કરીબન 40 સુધીના. તો બિલકુલ જો પોઝિશન હોય તો એક સ્ટોપ લોસ અને રિસ્ક આપણું મેનેજ કરીને અહીંયા ચાલવું જોઈએ, કારણ કે થોડું ન્યૂઝ બેઝ છે અને અહીંયા વોલેટિલિટી વધારે છે. તો આપણે પોઝિશન સાઇઝિંગ કેવી હોવી જોઈએ, આપણું કેપિટલ લોકેશન કેવું જોઈએ એ ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે સાથે આર પાવરની આપણે વાત કરીએ તો આર પાવરમાં પણ આપ જોશો તો અનિલ અંબાણી ગ્રુપના જે ન્યૂઝ આવ્યા ત્યાંથી 77ની આસપાસથી એક નીચે ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યું છે. હજી પણ આપ જોશો તો આર પાવરમાં કોઈ પોઝિટિવ સ્ટ્રક્ચર નથી. અને અહીંયા જે ડેલી ચાર્ટ પર આપ જોશો તો જે મૂવિંગ એવરેજ જે પોઝિટિવ થઈ હતી બધી જ પોઝિટિવ મૂવિંગ એવરેજ નેગેટિવ થઈ રહી છે. અને સ્ટોક 200 SMEની નીચે કામ કરી રહ્યો છે. સાથે સાથે 48-46નો એક ઝોન છે ત્યાં સતત રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. તો હાલ ફિલહાલ આર પાવરમાં કોઈ નવી પોઝિશનની સલાહ નથી. જેપી પાવરમાં પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ છે. એક સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવું જશે, કારણ કે અહીંયા કોઈ પણ ટેકનિકલ સ્ટોપ લોસ કામ નહીં લાગે. ન્યૂઝ બેઝ પર ચાલી રહ્યું છે. પણ જો આપણે રિસ્ક મેનેજ કરવું હોય તો 1850નો એક સારો એવો સ્ટોપ લોસ છે. અહીંયાથી 4 રૂપીસની આસપાસ નીચે સ્ટોપ લોસ છે. અને જો ત્યાં સુધી કોઈ પણ આપણને ઘટાડો મળતો હોય તો બિલકુલ એડ કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ રિલાયન્સ પાવર, જેપી પાવર કે જ્યાં આપણા સૌની ફોકસ હોવું જોઈએ. નિફ્ટી 500માં તમે નજર કરો તો આજે આપણને ટોટલ 500માંથી બિલકુલ મિક્સ કારોબાર છે. 260 સ્ટોક પોઝિટિવ, 240 સ્ટોક નેગેટિવ છે. મજબૂતીમાં ઓલરેડી આપણે વાત કરી હતી 2 સ્ટોક જેપી પાવર, આર પાવર. એના બાદ તમે જોશો રેડિકો ખેતરમાં મજબૂતી છે. અહીંયા ડેટા પેટર્ન તમે જો, નેટવર્ક ટેકનોલોજી, આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. વેચવાલીમાં સૌથી પહેલાં જોશું તો બાયોકોન સતત તેજી બાદ અહીંયા એક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન ગઈકાલે સારી એવી તેજીમાં હતું, અહીંયા જે પ્રોફિટ બુકિંગ છે. બીજું તમે જોશો તો આપણને એન્ડ્યોરન્સ છે, સમ્માન કેપિટલ આજે પણ નેગેટિવ છે. ગઈકાલે પણ સ્ટોક 12% તૂટ્યું તો આજે પણ ફર્ધર ડાઉન સાઇડ જોવા મળી રહી છે. તેજીમાં નેટવર્ક ટેકનોલોજી, રવિ સર, આપણને ખ્યાલ છે આજની તેજીની પાછળનું કારણ
એનવીડિયા, કારણ કે આ કંપની એની સાથે ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક આપણને કોરિલેટ કરતી હોય છે. તો સર આજે તે તેજી છે, પરંતુ તમે જો છેલ્લા એક મહિનાથી એક નેગેટિવ એક્શન મોડમાં હતો. ઇવન તમે આજની તેજી બાદ પણ જોશો ને તો અઠવાડિયામાં 5% નેગેટિવ રિટર્ન હજુ છે, મહિનામાં જોઈશું તો 15% હજુ પણ નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. તો સર આજની તેજી બાદ કોન્ફિડન્સ કેટલો રાખવો નેટવેબ માટે સર? ચાર્ટ વાઇઝ કોન્ફિડન્સ ઓછો આવી રહ્યો છે. આઈ થિંક કે જે રીતે મલ્ટિપલ મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ ઉપર છે, બટ ઓલવેઝ આઈ થિંક કે ફંડામેન્ટલ્સ વાત કરીએ તો ફંડામેન્ટલ્સ તો ડેફિનેટલી પોઝિટિવ છે. નેટવેબમાં મીન્સ કે એક એનવીડિયા માટે બી નેટવેબ એટલું જ ક્રુશિયલ છે, અને મીન્સ કે જે કંપની પાસે ટેકનોલોજી છે અને એનું એડવાન્સમેન્ટ છે, આઈ થિંક નાની કંપનીઓમાં મીન્સ કે લાર્જ કેપમાં TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આ ચાર સાથે મીન્સ કે ઘણો સારું ટાઈપ છે એનવીડિયાનું. બટ નાની કંપનીઓમાં નેટવેબ એક મોટી કંપની મીન્સ કે એક કંપની છે જ્યાં એનું સાઇઝેબલ ટાઈપ છે, અને એક સાઇઝેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટાઈપ માટે એનવીડિયાએ અને નેટવેબે કરાર કર્યા હતા. અને ઘણી બધી એના નવા ડેવલપમેન્ટ છે જે જ્યાં જ્યાં મીન્સ કે તમે જોશો જે એનવીડિયાએ આ ટાઈમ ગાઈડન્સ વધાર્યું છે, એ તમામ જગ્યાએ એના ઇન્સ્ટોલેશન માટે નેટવેબને જ કોન્ટ્રાક્ટ મળેલા છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા મીન્સ કે એનવીડિયા સાથેની જે આ તેજીનો ટોન જારી રહેશે. એનવીડિયામાં બી હાયર લેવલથી 15% કરેક્શન આવ્યું હતું, આમાં બી હાયર લેવલથી 10% કરેક્શન આવ્યું. તો આઈ થિંક ઇન ટેન્ડમ વિથ એનવીડિયા ચાલે છે, બટ એનવીડિયાની ઇકોનોમી ઘણી મોટી છે, એના માટે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી એ ઘણી જરૂરી છે, માર્જિન ઇમ્પ્રૂવ કરવા જરૂરી છે, અને એના માટે નેટવેબ જેવી જે કંપનીઓ છે એની એક્સલન્સ વગર એનવીડિયા કંઈ આ કરી શકે નહીં. તો આધારિત મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ, બટ એક્યુમ્યુલેશનનો અપ્રોચ અને થોડું લોંગ ટર્મનો અપ્રોચ રાખી ખરીદી કરો. લેવલ સ્પેસિફિક આજે 3366 લો છે, 3430-40 ચાલી રહ્યું છે. 3400 થી નજીક આવે ખરીદી ચાલુ કરો. 3300 સુધી દરેક 10 પોઈન્ટના ઘટાડે 10% ક્વોન્ટિટી એડ કરતા રહો. ઉપરની બાજુ મને એવું દેખાઈ રહ્યું છે 4400 આ નિયર ટર્મનો ટાર્ગેટ રહેશે. ઓકે, ટેક્યુમ્યુલેટ અહીંયાથી કરવાની બની રહી છે, વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે નેટવર્ક ટેકનોલોજી માટે. આજે સારી વસ્તુ એક એ છે નિફ્ટી 500માં એઝ ઓફ નાઉ અત્યારે અડધો કલાકમાં કોઈ 52 લો નથી બનાવી રહ્યો. 10 સ્ટોક છે પોઝિટિવ છે, 52 હાઈ બનાવી રહ્યા છે, પરંતુ 52 લો નથી બનાવી રહ્યો. સો એઝ ઓફ નાઉ આઈ હોપ કે ના બને અને ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને તેજી જળવાઈ રહે. આવો બીજો નજર કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક. તો એક CG પાવરમાં સમાચાર હતા, કંપનીને IT વિભાગથી 365 કરોડની એથી ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી હતી એસેસમેન્ટ યર 2018-19 બાદ 2018-19 માટેની. CG પાવર આજે નજર કરીએ તો આજે ફ્લેટ ઓપનિંગ થયો તો 724 રૂપિયા ઉપર, પરંતુ ઉપલા સ્તરથી 0.5% વેચવાલી જોવા મળી રહી છે. વરુણ સર, કઈ રીતે તમે જોઈ રહ્યા છો CG પાવરમાં, કઈ રીતે વ્યૂ રાખીશું? યોમિકજી આપ જોશો તો CG પાવરમાં આપણને એક બ્રેકઆઉટ મળ્યું હતું. મોદી સાહેબની એક વિઝિટ હતી, અને વિઝિટ જે વિદેશ વિઝિટ પછી આપણે જ્યાં એક સેક્ટર સ્પેસિફિક અપ્રોચ થયો હતો ત્યાં એક આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું કરીબન 700ની ઉપર. 700ની ઉપરના બ્રેકઆઉટ પછી સ્ટોકે એક વન વે રેલી કરી હતી અને કરીબન 800ની આસપાસના લેવલ જોવા મળ્યા હતા. ત્યાંથી સ્ટોક સતત ડાઉન ટ્રેન્ડમાં છે અને કન્સોલિડેશન ઝોનમાં છે. હવે આ કન્સોલિડેશન ઝોનની વાત કરું તો ડેલી ચાર્ટ પર 760થી લઈને 720ની આસપાસના લેવલ છે, એક્ઝેક્ટલી સપોર્ટ પાસે છે, અને આ સપોર્ટ અત્યારે બ્રેક થઈ શકે એવા ચાન્સીસ દેખાય છે, કારણ કે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જોશો તો એ આ અત્યારે નેગેટિવ આપણને સજેસ્ટ કરી રહ્યા છે. સાથે સાથે આપ જોશો તો વીકલી ચાર્ટમાં એક પોઝિટિવ સ્ટ્રક્ચર બન્યું છે, તો ત્યાં એક સપોર્ટ આવી શકે એમ છે. તો જે બ્રેકઆઉટ લેવલ છે કરીબન 680-700ની આસપાસના, એ લેવલ ત્યાં રિટેસ્ટ કરવા જઈ શકે છે સ્ટોક. ત્યાંથી જો રિવર્સલ થાય તો આપણે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. હાલ ફિલહાલ વીકલી અને ડેલી ચાર્ટ પર આપ જોશું તો એક નેગેટિવ સ્ટ્રક્ચર છે, અને આવનારા સમયમાં જો આ રેન્જ બ્રેકઆઉટ થાય છે 40 પોઈન્ટ, તો નીચે 685-680 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો એક SL છે આજના ક્લોઝિંગ બેઝિસ પર જો 720 નીચે ક્લોઝ થાય તો, અને જો લોંગ ટર્મ વ્યૂ હોય તો 685-680ની આસપાસ એક્યુમ્યુલેટ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ઓવરઓલ CG પાવર કે જેના ઉપર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઓલરેડી એક IPOના જે લિસ્ટિંગ હતું, પરંતુ લિસ્ટિંગ તમે જો નેગેટિવ આજે આપણને જોવા મળી છે. ફુઝિયામાં પાવર સિસ્ટમ BSE ઉપર આપણને હાલ અત્યારે જસ્ટ જોવા મળી રહ્યું છે, અને લિસ્ટિંગ તમે નજર કરો તો આપણને 228ની સામે 220 રૂપિયા આજુબાજુ આપણને જોવા મળી રહ્યું છે. રવિ સર, એક વખત તમારી પાસે રિવ્યૂ લઈ લઈએ. ફુઝિયામાં પાવર સિસ્ટમ આજે લિસ્ટિંગ હતું, ઓપનિંગ તમે જો એક નેગેટિવિટી સાથે જોવા મળી રહ્યું છે, શું વ્યૂ બની રહ્યો છે અહીંયા સર? થોડા વેલ્યુએશન વાઇઝ તો આમ પણ થોડું કન્સર્ન હતું, કારણ કે ફુઝિયામામાં જોઈએ તો ડેફિનેટલી પાવર સિસ્ટમ કંપનીનું ફંડામેન્ટલ સાઉન્ડ હતું, પણ એક જે ઇસ્યુ છે એ ઇસ્યુ હતું કે ₹1ની ફેસ વેલ્યુ છે, અને મીન્સ કે હમણાં જે પાવર કંપનીઓને જે વેલ્યુએશન મળી રહ્યા હતા, આ મીન્સ કે જે એક્સટેન્ડેડ મોન્સૂન અને મીન્સ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના હિસાબે આ વખતે પાવર ડિમાન્ડ થોડી ઓછી રહી. જે પાવરની પીક બનતી હતી એ પાવરની પીક લાસ્ટ યરની પીકથી 10% ઓછી હતી. તો
તો આઈ થિંક પાવર ડિમાન્ડ ઓછી હતી, કન્ઝમ્પશન ઓછું હતું, પ્લસ કે જે રીતે વરસાદ પડ્યો છે પાણીના લેવલ્સ બી ઘણા ઉપર આવે છે, તો આઈ થિંક એ બી એક પોઝિટિવ વસ્તુ છે, કારણ કે પાણીના લેવલ ઉપર આવે એટલે એગ્રીકલ્ચર સાઇડ જે પાવર ડિમાન્ડની જરૂર પડતી એ થોડી ઓછી પડે. તો ડેફિનેટલી આ બધા ફેક્ટર સાથે થયા અને એ ટાઈમે ખોટી ટાઈમે આઈપીઓ લિસ્ટ થયો છે. અત્યારે ટોટલ ફોકસ બીજા સેક્ટર્સ પર છે. પાવર આખું સેક્ટર નેગેટિવ સાઇડ, ટાટા પાવર, ટોરેન્ટ, જેએસડબલ્યુ બધાના તમે એક વર્ષના રિટર્ન જો તો આ બધા નેગેટિવ છે. હા, લિસ્ટિંગ પછી મને એવું લાગી રહ્યું છે કે બહુ વધારે નિરાશા નહીં મળે. 220 આસપાસ લિસ્ટ થઈ રહ્યું છે. કદાચ ઇનિશિયલી વોલેટિલિટીમાં 200 સુધી જાય, બટ મારા હિસાબે હવે 2-3 મહિનાનું આઉટલુક રાખવું જોઈએ અહીંયા અને હોલ્ડ કરવું જોઈએ. નિયર અબાઉટ ટુ બજેટ ફરીથી અહીંયા પીક બનશે. 242-248 સુધીના લેવલ આવે તો ત્યાં એકવાર પાર્સલ પ્રોફિટ બુક કરવો જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત કરી હતી કે આઈપીઓ લિસ્ટિંગ જે આપણને જોવા મળ્યું છે નવું એની પ્રમાણે. રવિ સર, તમારી પાસે બીજું એક મારે વાત કરવી છે, એક સેક્ટર અને પણ સ્ટોક પણ. સ્ટોકમાં આપણે એક એનબીસીસી માટે સમાચાર હતા કે કંપનીને નવીન નાગપુરના વિકાસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટે એક ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની ટોટલ વેલ્યુ 2,966 કરોડ છે. આપણને ખ્યાલ છે સર કે જ્યારે પણ હવે પરિણામ સિઝન પૂરી થતી હોય એટલે બે વસ્તુનું આગમન થતું હોય છે, એક તો બ્લોક ડીલ અને બીજું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કંપનીઓ, ઘણી બધી કંપનીઓ છે કે જેના ઓર્ડર મળવાના સમાચાર મળતા હોય છે. તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર જે છે, જેમ તમે શરૂઆતમાં પણ હાઇલાઇટ કરી કે જેની ઉપર ફોકસ કરવું જોઈએ, તો ઓવરઓલ એક વખત એની ઉપર વ્યૂ આપી દો અને એમાંથી કોઈ સ્ટોક પસંદ હોય તમને તો એ પણ સર જણાવો. ઇન્ફ્રામાં તમારે હવે ઓર્ડરના ન્યૂઝ ભૂલી જવા જોઈએ. ઓર્ડર બુક જે રીતે બધી કંપનીઓની છે એ રીતે ઓર્ડર બુક કરતા ઓર્ડર એક્ઝિક્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે અત્યાર સુધી પ્રાઇવેટ કેપેક્સનો અભાવ હતો. જેપી મોર્ગન, બેંક ઓફ અમેરિકા, CLSA, મીન્સ કે મોર્ગન સ્ટેનલી, જેના બી હમણાં છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશન કે 6-7 સેશનમાં જે એમના રિપોર્ટ ઇન્ડિયા માટે સ્ટ્રેટેજિક સારું આવી રહ્યા છે, એમાં તમામ જગ્યાએ પ્રાઇવેટ કેપેક્સનું રિવાઇવલની બધે વાત કરી છે. એટલે અત્યારે માત્ર ગવર્મેન્ટ નહીં, ગવર્મેન્ટ, મ્યુનિસિપાલિટીઝ, પ્રાઇવેટ કંપનીઓ બધા જ લોકો ઓર્ડર આપી રહ્યા છે. એટલે ઓર્ડર બુક તો સારી જ રહેવાની છે અને આઈ થિંક 10-20 વર્ષની ગણાવની વિઝિબિલિટીઝ બી સ્ટ્રોંગ છે ઇન્ફ્રા સેક્ટરમાં. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે બજેટ સુધી ઇન્ફ્રા પર ફોકસ કરવું જોઈએ. અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બે કંપનીઓ વધારે પસંદ આવે છે. એક તો લાર્સન છે, આઈ થિંક એ તો ઇન્ફ્રા દિગ્ગજ છે અને ત્યાં તો મીન્સ કે ફંડામેન્ટલ કે આની કોઈ ખાસ જરૂર નથી લાગતી. એનબીસીસી બી સ્ટ્રોંગ કંપની છે અને અહીંયા બી ઓર્ડર ઇનફ્લો ઇન્ટેક છે. જેટલી એક્ઝિક્યુશન કેપેસિટી કંપની વધારી શકે એટલી કંપની માટે ઘણું સારું છે. રૂરલ અને હાઉસિંગ ઇન્ફ્રા અંતર્ગત હુડકોની ઓલરેડી તમે અને વરુણજીએ ચર્ચા કરી છે. તો હુડકો આ 3 કંપનીઓ મને એવું દેખાઈ રહ્યું છે પ્રી બજેટ એક્ટિવિટીઝ, પ્રી બજેટ એક્યુમ્યુલેશનમાં તમને સારું રિટર્ન આપી શકે છે, જ્યાં ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેની ઉપર આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. એક સ્ટોક બીજો સમાચાર બેસિસ વાત કરીએ તો એનટીપીસી ગ્રીન એનર્જી. વરુણ સર, તમારી પાસે લઈને આવીશ. અહીંયા સમાચાર હતા કે કંપનીને જે સિંગારેની કોલેરીસ કંપની છે એમની સાથે એક MOU સાઇન કર્યા છે અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની એથી ઓવરઓલ જે પ્રગતિ વધારવા માટે તેઓ એથી ફોકસ કરી રહ્યા છે. અહીંયા સ્ટોક આપણે એટલા માટે વાત કરવી જોઈએ કારણ કે તમે જો સ્ટોક આઈપીઓથી તમે જો 108 આજુબાજુ મે બી હતો અને ત્યાંથી 155 તરફ ગયો. ત્યાંથી હવે અત્યારે તમે જોશો ને તો ઓલમોસ્ટ 98 રૂપિયા ઉપર આજ આવી ગયો છે અને સતત તમે જો નરમાશ છે. શરૂઆતના એક અઠવાડિયું તમે જોશો 1 થી 2 અઠવાડિયે એક સારી એવી તેજી રનઅપ જોવા મળ્યો, પરંતુ જ્યારથી ડાઉનસાઇડ આવ્યો 100 રૂપિયા આવ્યો પછી આ સ્ટોકમાં કોઈ એનર્જી જોવા નથી મળી રહી સર. કઈ રીતે જોઈ રહ્યા છો એનટીપીસી ગ્રીન એનર્જી સર? જી, યમકજી આપ જોશો તો એનટીપીસી ગ્રીન એનર્જી રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે અને જે પ્રમાણે કીધું કે આઈપીઓ સાથે એક ફેન્સી હતી અને ત્યાં એક સારા લેવલ જોવા મળ્યા, પણ પછી અમુક વખત આઈપીઓમાં રિસેન્ટલી લિસ્ટેડ આઈપીઓમાં એ જ રીતે છે કે ત્યાં પછી એક સેલિંગ પ્રેશર જોવા મળે છે, તો ત્યાં પછી નીચેના કોઈ બોટમ નથી દેખાતા. એનટીપીસી ગ્રીનમાં પણ સેમ એ જ રીતે જોઈએ તો એક 96.78ની આસપાસનો લો બન્યા પછી એક આપણને અપમૂવ જોવા મળ્યો 109ની આસપાસ. ત્યાંથી ફરીવાર એક સેલિંગ આવ્યું છે અને ડેલી ચાર્ટ અને વીકલી ચાર્ટ જે શોર્ટ ટર્મ આપણી પાસે ડેટા છે અવેલેબલ છે એ પ્રમાણે જોઈએ તો પણ એક નેગેટિવ સ્ટ્રક્ચર છે. કોઈ પણ પોઝિશન હોય 96.50નો એક સ્ટોપ લોસ બિલકુલ મેન્ટેન કરવો જોઈએ. 96.50ના સ્ટોપ લોસથી આમાં પોઝિશન અત્યારે ક્રિએટ કર્યું તો પણ કરી શકાય એમ છે. સારો એવો બેઝ છે. 96.50ના ક્લોઝિંગ પછી આપણે જોઈશું તો 84 સુધીના લેવલ પણ અહીંયા દેખાઈ શકે એમ છે. તો એનટીપીસી ગ્રીન અત્યારે તો નેગેટિવ છે અને કોઈ ફંડામેન્ટલી અત્યારે કોઈ એવા પોઝિટિવ ન્યૂઝ પણ અત્યારે દેખાઈ નથી રહ્યા. અને આપ જોશો ટોટલ આ જે સ્પેસ છે એની અંદર કોઈ ટેલિવિન્ટ સારી એવી અત્યારે છે નહીં. તો 96.50નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને આવનારા સમયમાં જો આપણને 105-104ની આસપાસના જે લેવલ મળતા હોય તો જે પોઝિશન હોય ત્યાં આપણે એક્ઝિટ પણ કરવું હોય તો ગ્રેજ્યુઅલી કરી શકાય છે. જ્યાં સુધી 1010 જે 200 SMA છે એની પર ક્લોઝ નહીં આવે ત્યાં સુધી આ સ્ટોકની અંદર એક રેન્જ મૂવમેન્ટ જોતી જોવા મળશે અથવા તો એક સેલોન રાઇઝનો આપણને ટ્રેન્ડ જતો જોવા મળશે. ઓકે, તો આપણે વાત થઈ એનટીપીસી ગ્રીન એનર્જી જ્યાં આપણે સૌ કોની ફોકસ હોવું જોઈએ. પાવર ગ્રીડ અહીંયા એક વખત નજર કરીએ આપણે પાવર ઇન્ડિયા.
જે હિટાચી એનર્જી તરીકે આપણને જાણીતો છે, સ્ટોક એક મહિનામાં તમે જુઓ 23% રિટર્ન, 18,000 રૂપિયા હતો 1 નવેમ્બરના રોજ, અને આજે 22222 આજે આપણને જોવા મળી રહ્યા છે. રવિ સર, એક વખત ચર્ચા જરૂરથી કરવો જોઈએ. જરૂરથી હું એ જ ચાર્ટ જોઈ રહ્યો હતો, કારણ કે આપણે આને 22,000 નો ટાર્ગેટ આપ્યો હતો એને, અને આજે અચીવ થયો છે. એકવાર આગળ અચીવ થયો હતો, બટ એ ફ્લિપથી મીન્સ કે લાસ્ટ ક્લોઝિંગમાં અચીવ થયો હતો અને 22,090 નો એને હાઈ કર્યો હતો. પાછું થોડું સ્ટોક નીચે આવ્યો. આ અલ્ટિમેટ સ્ટ્રક્ચર છે, પોઝિટિવિટી કન્ટિન્યુ છે. અને ત્યારે બી મેં જણાવ્યું હતું કે હવે આવી તેજી ક્યાં જોવા મળશે, તો એનરેન જે સિમેન્ટ્સ એનર્જી બિઝનેસ અલગ થયો છે, તો ત્યાં બી આવી જ તેજી તમને જોવા મળશે. થોડો ટાઈમ જશે તો મારા હિસાબે એનરેન બી આ જ રીતેનું વર્ક કરશે. આવતા સપ્તાહમાં એના પરિણામો બી આવવાના છે. બિઝનેસ સ્ટ્રક્ચર સેમ છે, થોડું હિતાચી કન્ઝ્યુમર ડ્યુરેબલ બિઝનેસમાં અલગ કરું છે, અધરવાઇઝ સ્ટ્રક્ચર બિઝનેસ પેરેન્ટલ બધું જ એમનું સેમ છે. તે આધારે મને એવું દેખાઈ રહ્યું છે કે થોડું અહીંયા વેલ્યુએશન રીચ થઈ ચૂક્યા છે હિતાચીમાં. અહીંયાથી 50% પોઝિશન પર પ્રોફિટ બુક કરેલું, જો એ 22,800 આસપાસ મળે છે. 50% પોઝિશન જે બુક કરો એ એનરેન જે સિમેન્ટ્સ એનર્જી કંપની છે, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. અહીંથી ટોટલ મીન્સ કે કદાચ આ સ્ટોક અહીંયા જો કન્સોલિડેશન કરશે, રિઝલ્ટ બાદ એનરેન સારી તેજી બતાવશે, તો મારા હિસાબે અહીંયા એક્યુમ્યુલેશન કરવું જોઈએ. અને સારી તેજીનું આ સેક્ટર જ આખું સારું છે. અને મીન્સ કે ઘણીવાર માર્કેટને ફિયર હતું કે કન્ઝ્યુમર ડ્યુરેબલને ઇસ્યુ છે, અહીંયા એસી વેચાતા નથી, મોન્સૂન ડિલે થયું, છતાં બી આ કંપની સ્ટ્રોંગ છે, હાઈ કરી રહી છે. એલજી બી સ્ટ્રોંગ છે. એલજીમાં નીચે આવવાનું રીઝન શું હતું કે એનું 30 દિવસનો જે લોક ઇન પીરિયડ હોય છે એન્કર ઇન્વેસ્ટરનો 50% ક્વોન્ટિટી માટે, એ ખતમ થઈ રહ્યો હતો અને એના હિસાબે નીચે આવતું. ફરીથી હવે આ 30 દિવસ જેવા ખતમ થયા, જેપી મોર્ગન સ્ટેન્ડે હજી પણ 3 થી 4 બીજા ફંડ હાઉસીસ પોતાના રિપોર્ટ લઈને આવશે. તો મારા હિસાબે અહીંયા હવે 3 સ્ટોકનો પોર્ટફોલિયો તમારામાં રહેવું જોઈએ. લાઈક અત્યારે તમારે પાવર ઇન્ડિયામાં જો પ્રોફિટ બુક કરો છો તો 50% જેવું પ્રોફિટ બુક કરી 25% એનરેન, 25% અહીંયા એલજી, આ બે લઈ અને પોર્ટફોલિયો કરશો તો હિતાચી એનર્જી જેવું તમને પર્સન્ટેજ વાઇઝ રિટર્ન મળી શકે છે. સેક્ટર સાઉન્ડ છે, થોડું ટાઈમ જવા દો. ડિસેમ્બર વાળું છે, આ બ્લેક ફ્રાઈડેનું સેલ્સ આવશે, આગળ આપણે ક્રિસમસમાં જઈશું ત્યારે બી ફ્લિપકાર્ટ, એમેઝોન આ બધાના ઘણી બધી ઓફર્સ આવશે. તો એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલને જે જીએસટી નું પાસ ઓન ના મળ્યું, એ કદાચ તમને આ ફેસ્ટિવિટી બાદ, ક્રિસમસ અને એના બાદ જે હોલસેલ બાઇંગ હોય છે ફેબ્રુઆરી, આનું બાઇંગ મળશે. 1 વર્ષનો ટાર્ગેટ હિતાચી એનર્જીનો જે 22,800 આપણે કીધું એ ઓલરેડી અચીવ થયો છે. એનરેન જે છે, જે સિમેન્ટ્સની કંપની જે સબસિડિયરી લિસ્ટ થઈ, એનો ટાર્ગેટ રહેશે 5,000. અહીંયા બી એક હોલ્ડ કરો અને બાઇંગ કરો. અને જે થર્ડ આપણે વાત કરીએ એલજી ઇન્ડિયાનો 2200 નો ટાર્ગેટ રહેશે. તો ત્રણેય કંપનીનો પોર્ટફોલિયો બનાવવું છે. ઓકે, તો ઓવરઓલ આપણે પાવર ઇન્ડિયાની સાથે સાથે પોર્ટફોલિયો ક્રિએશનની પણ રવિ સર તરફથી એડવાઇસ મળી ગઈ છે. ત્રણેય સ્ટોક જરૂરથી તમારો ફોકસ પર હોવા જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ, ઇવન આવો એક વખત આપણે સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ. નિફ્ટી ઓટો તમે જુઓ તો આપણને ઓલમોસ્ટ 0.5% નજીક મજબૂતી છે. આઈટી ફ્લેટ ટુ પોઝિટિવ છે, ઉપલા સાથે થોડુંક દબાણ આવ્યું. સરકારી બેંક જો વેચવાની જોવા મળી રહી છે. સામે તમે જોશો તો આપણને પ્રાઇવેટ બેંક મજબૂતીમાંથી, ઇવન રવિ સરે સૌથી પહેલાં જ આપણને હાઇલાઇટ કર્યું હતું કે પ્રાઇવેટ બેંકો ઉપર થોડુંક શિફ્ટિંગ આપણે કરવું જોઈએ. નિફ્ટી ફાર્મા જે દબાણમાં છે, સાથે તમે જોશો તો નિફ્ટી રિયલ્ટી મીડિયા જે દબાણમાં જોવા મળી છે. બાકી બધા સેક્ટર જોશો તો 5% મજબૂતી સાથે આપણને એક ડગલું પગલું આપણને જોવા મળી રહ્યું છે. એફએમસીજીમાં પણ આજે કમબેક જોવા મળી છે. ઓલમોસ્ટ 0.5% મજબૂતી આપણને જોવા મળી છે. વરુણ જોશી, તમારી પાસે લઈને આવવા માંગીશ એફએમસીજી સ્ટોક. તમે જુઓ તો આજે આપણને ટોટલ 15માંથી 12 સ્ટોક પોઝિટિવ છે. સૌથી હાઈએસ્ટ આપણે જોઈએ તો રેડિકો કે જે આજે નિફ્ટી 500માં પણ ટોપ ગેનર તરીકે લીડ કરી છે. ઇવન ટાટા કન્ઝ્યુમરમાં પણ આજે સારી એવી તેજી જોવા મળી રહી છે. તો ઓવરઓલ એફએમસીજી સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે આવનારા એક્સપાયરી માટે? કારણ કે સ્વાભાવિક છે કે હવે આ સ્ટોક એક્સપાયરીમાં તો માત્ર 2-3 ટ્રેડિંગ સેશન રહ્યા છે. તો નેક્સ્ટ એક્સપાયરી માટે નિફ્ટી એફએમસીજી માટે તમારો શું વ્યૂ રહેશે અને કોઈ સ્ટોક પસંદ હોય તો એ પણ વાત કરીએ સર. ये मैं जब જોશું નિફ્ટી એફએમસીજી કરીબન 55,600 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે અને એક્ઝેક્ટલી 200 SMA જે છે એ SMA પર સસ્ટેન થયો છે. તો જે લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટે સારું બની શકાય. સાથે સાથે વીકલી ચાર્ટ પણ આપણે જોઈશું તો એક ડાઉન ટ્રેન્ડમાં હતો. કરીબન 50,200 ની આસપાસ એક બેઝ બન્યો છે અને 57,500 ની એક ઇન્ટરમીડિયેટ હાઈ લાગી હતી. ત્યાં જોશો તો ત્યાં એક રિજેક્શન આપણને 2-3 વખત જોવા મળ્યા છે.
સારી વાત એ છે, પોઝિટિવ વાત એ છે કે 55,500ની આસપાસ એક ઉપરનો બેઝ બન્યો છે. જે આપણે રેન્જ કોન્ટ્રાક્શનની વાત કરી એ રેન્જ કોન્ટ્રાક્શન આવી રહ્યું છે અને 57,500ની ઉપર આપણને જો ક્લોઝ મળે છે તો ત્યાં આપણને એક બ્રેકઆઉટ મળી શકે એમ દેખાઈ રહ્યું છે. આપણે જે રીતે વાત કરી રીતે જો FMCG સ્ટોક્સમાં જઈએ તો અર્નિંગ્સ પછી મેરિકોમાં આપ જોશો તો મેરિકોની અંદર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. વીકલી ચાર્ટ પર જોશો તો કરીબન 685 થી લઈને 735 740 નો એક ઝોન હતો. એ ઝોનની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. સારા એવા વોલ્યુમ સાથે વધ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર સપોર્ટ કરી રહ્યો છે અને જે અત્યારે જે ઇન્ટરમીડિયેટ જે હાઈ લાગે છે 765 ના એ હાઈથી અત્યારે એક રિજેક્શન એક કરેક્શન આવી રહ્યું છે અને જે લેટેસ્ટ છે 750 740 ઝોન એ કરી રહ્યો છે. તો બિલકુલ થોડું શું આપણે જો લોંગ ટર્મ વ્યૂ હોય, થોડું શોર્ટ ટર્મ થી મીડિયમ ટર્મનું વ્યૂ હોય તો બિલકુલ મેરિકો એક્યુમ્યુલેટ કરી શકાય એમ છે. અને બીજું ટાટા કન્ઝ્યુમર આપ જોશો તો એક બ્રેકઆઉટ આપણને મળ્યું હતું. બ્રેકઆઉટ પછી થોડું આપણને એક કરેક્શન જોવા મળ્યું છે. 1040 આસપાસના એક આપણને જે હર્ડલ હતા ત્યાં એક રિટેસ્ટ જોવા મળ્યું છે અને ફરીવાર સ્ટોક એક રિવર્સલ આપ્યું છે અને અત્યારે 1175ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સ્ટ્રક્ચર વાઇઝ FMCG સ્ટોક્સમાં જોશો તો સૌથી સારામાં સારું સ્ટ્રક્ચર અત્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનું છે. એક બેઝ બન્યું છે 850ની આસપાસ, પછી બીજો એક હાયર બેઝ બનાવ્યો છે 1050ની આસપાસ અને 1140નું એક જે બ્રેકઆઉટ હતું, બ્રેકઆઉટ આપ્યા પછી અત્યારે એક સારા સ્ટ્રક્ચર પર આપણે જે રિવર્સલ પેટર્ન છે ડેલીની અંદર એ બની રહી છે. તો અહીંયા આપણે પહેલો ટાર્ગેટ જો 1200નો ગણી શકાય અને જે ઓલ ટાઈમ હાઈ છે 1238 એ આવી શકે એમ છે. અને જો 1240 1235ની આસપાસ આપણને ક્લોઝ મળે છે તો આવનારા સમયમાં 1400 સુધીના ટાર્ગેટ અહીંયા જે રીતે પેટર્ન બની રહી છે તે દેખાઈ શકે છે. તો બે મેરિકો અને ટાટા કન્ઝ્યુમર લોંગ ટર્મ માટે જો આપણે પોર્ટફોલિયોમાં એડ કરવા હોય તો કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો FMCGમાં મેરિકો અને ટાટા કન્ઝ્યુમર કે જે આપણા સૌકોનું ફોકસ હોવું છે. રવિ સર, એક લાસ્ટ ક્વેશ્ચન તમારી પાસે લઈને આવવા માંગીશ. કેપિટલ માર્કેટમાં આપણે ખાસી બધી વાત કરી, ગ્રો ઉપર, એન્જલ વન ઉપર, પરંતુ એક વખત ઓલ્ડ ઇઝ ગોલ્ડ વાત કરી લઈએ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓલ ટાઈમ હાઈથી માત્ર 2.5%ની દૂરી છે. સારો એવો મોકો મળ્યો તો ખરીદી માટે 2040 25 સપ્ટેમ્બરના રોજ હતું અને આજે 2950ની ઉપર, હવે 3030 ઓલ ટાઈમ હાઈ છે. એટલે કે તમે જોશો સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 50%ની નજીક રિટર્ન જોવા મળી રહી છે. કેટલા ચાન્સીસ સર તમે જોઈ રહ્યા છે કે ઓલ ટાઈમ હાઈની ઉપર આપણને સ્ટોક જતો જોવા મળે છે? તરફથી આજે શાયદ મારી સ્ક્રીન તમે લીધી છે એવું લાગી રહ્યું છે. હમણાં મેં હિતાચી એનર્જી જોઈ ત્યારે તમે હિતાચીનું પૂછ્યું. અત્યારે મેં ચારેય કેફિન ટેક સાથે BSE ને MCX આ ચારે હું જોતો હતો ત્યાં, અને એના ઉપર એક કમેન્ટ બી કરવા નથી. જો તમે સીધું જ ડિસ્ક્લેમર પર ગયા હોત તો બી આ એક કમેન્ટ હતી કે કેપિટલ માર્કેટ સ્ટોક બધા ઉપર છે અને આ હંમેશા જ્યારે જોવું જોઈએ કે શરૂઆતી દોરમાં 1 કલાક સુધી જો કેપિટલ માર્કેટ સ્ટોક ઉપર રહ્યા છે તો એ દિવસે માર્કેટમાં કરેક્શનના ચાન્સીસ બહુ ઓછા હોય છે અને અત્યાર સુધી આવું 90% કેસમાં બન્યું છે. તો એ ધ્યાન રાખવું જોઈએ. BSE ડેફિનેટલી સારી કંપની છે, સારો સ્ટોક છે અને મીન્સ કે આમાં તો કોઈ બેમત નથી. MCX BSE મીન્સ કે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ છે. માર્કેટ ઓલ ટાઈમ હાઈ પાસે પહોંચ્યું છે તો અહીંયા બી ચાલવાનું છે. અને સાથે જે મોટું પ્રોબ્લેમ હતો જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે કમેન્ટ કર્યું કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોઈ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ બંધ કરવા માટે નથી અને એ મીન્સ કે જેટલું માર્કેટમાં ડેપ્થ વધે એના માટે ટ્રાય કરી રહી છે. તો આના અંતર્ગત થોડા મીન્સ કે જે અનસર્ટનિટી વાળું જે રુઝાન હતી એ થોડું દૂર થયું છે. ઓલ ઓવર મારા હિસાબે ઇન્ડિગો, BSE, MCX આ બધા એવા શેર છે જે હાઈપર હાઈ જાય છે, જ્યાં જ્યારે ત્યારે કરેક્શન આવે છે બહુ માઇલ્ડ હોય છે અને કરેક્શનમાં ખરીદીની તક હોય છે. ઓલ ઓવર 3200 સુધીનો ટાર્ગેટ, 3180 3200 પ્લેસમેન્ટ ઝોન રહેશે, ત્યાં થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ. ઓકે, તો વાત થઈ આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. અને સર, જેમ તમે વાત કરી વોચલિસ્ટની, સર તમારી પાસે થોડુંક માઇન્ડ રીડિંગ કરતાં પણ અમે શીખી ગયા છે સર. સો ઓવરઓલ માર્કેટ હજુ પણ કન્ફ્યુઝન મૂડમાં જોવા મળી રહી છે, પરંતુ આ સાથે સમય તો છે ચાલવાના. વરુણ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ આપણા તરફથી ડિસ્ક્લેમર. જી યમિકજી, રવિજી, આપણે જે વાત કરી જે સ્ક્રીન લઈ લેવાની, આપ જોશો તો આપણું જે ટેલિપથી છે, ટેલિપથી કામ કરી રહી છે. સાથે સાથે બેસીને જે આપણે રીડિંગ કરી રહ્યા છે અને જે ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી આપણે જે કામ કરી રહ્યા છે તો આપણા બધાને એક ટેલિપથી મેચ થાય છે અને એ રીતે જ આપણે અત્યારે માર્કેટમાં આપણે દર્શકોનું આપણે મદદ કરી રહ્યા છે. જી યમિકજી, આપણે જે વાત કરી રીતે આજે જે પણ સ્ટોકની ચર્ચા થઈ એ મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયો પાર્ટ હોઈ શકે છે. બિંગ અ સ્મોલ કેસ મેનેજર, સિક્યુરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ ઇઝ, તો આપ કોઈ પણ ટ્રેડ કરો આપના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ ટ્રેડ કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, કોઈ ધ્યાનમાં રાખવું જોઈએ. શોમાં બોલાવો બદલ ધન્યવાદ. જી બિલકુલ સર. રવિ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. ઝડપથી ટેલિપથીમાં આજે એક કાઉન્ટર ઓછું છે. 3 જ કાઉન્ટર આજે છે. 4th કાઉન્ટર આજે દેખાતા નથી સ્ક્રીન પર. એટલે ટેલિપથી બધાને ડેફિનેટલી છે. આટલા ટાઈમથી મીન્સ કે સાથે હોય તો ડેફિનેટલી બધાનો માઇન્ડ તો ખ્યાલ આવી જાય.
માઇન્ડ રીડિંગ કરો જરૂર નહીં પડે, નહીં તો આવતી વખતે થોડું ઉપર પટ્ટી બાંધીને આવવું પડશે. વધુ માઇન્ડમાં હોય તમને રીડ ના કરાવવું જોઈએ. અને જે બી સ્ટોક માર્કેટ અને સેક્ટર વિશે ચર્ચા કરી છે ત્યાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના પોર્ટફોલિયોમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ રવિ સર, વરુણ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં જોડાવા બદલ. Thank થેન્ક you યુ સો so મચ સર. સો ઓવરઓલ માર્કેટ જો એ જ રેન્જમાં નાનકડી જોવા મળી રહી છે, કન્ફ્યુઝન છે. નિફ્ટીમાં ઓ સિમ્પલ છે કે આજનો લો અને હાઈ પકડી લઈએ 63 છે, પરંતુ 26,000 એક સાયકોલોજીકલ સ્ટ્રાઇક પ્રાઇસ છે. બસ એની ઉપર આવો ફોકસ હોવું જોઈએ. આ જો પ્લસ હજી દબાણ આવી છે 26,000નું જે મેઇન લેવલ છે, કારણ કે ત્યાં એક પુટ રાઇટર્સ સપોર્ટ ઝોન છે. બેંક નિફ્ટી તમે જો ત્યાંથી પણ વેચવાલી જોવા મળી છે 59,000, જે એક પુટ રાઇટર્સ છે ત્યાં પણ એક સપોર્ટ ઝોન છે. એટલે 26,000 59,000 નિફ્ટી બેંક નિફ્ટી ઉપર ખાસ આપણે એથી ફોકસ હોવું જોઈએ. જો એ બ્રેક ના થાય તો સ્વાભાવિક છે કે ત્યાં સુધી હાલ આપણે એટલું બધું કોઈ દબાણ કે મંદીનો વિચાર ના કરવો જોઈએ. તો આ સાથે ઓપનિંગ કેપિટલમાં સમય થયો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।